મોટી લોલક ઘડિયાળ આવતી, એમાં અઠવાડિયે એકવાર સાવી ભરો એટલે એનો કરંટ અઠવાડિયા સુધી હાલે. આપણે અત્યારે સાવી ભરીએ છીએ અને જો હરખી ભરાઈ જાય તો આનો કરંટ એક વરહ હાલે. એટલે સત્સંગ ભજન એ કોઈ મનોરંજન કાર્યક્રમ નથી, પણ ફક્ત આપણા મનને સમજાવીને આત્મા સ્વરૂપ સદગુરુએ આપ્યું છે એમાં વાળવા માટેનો કાર્યક્રમ છે. બરોબર મન પવન સુરતી વૃત્તિના પ્રવાહને એકાગ્ર કરીને નામમાં રાખીને સાંભળવાનું, તો જ આપણે કંઈક પ્રાપ્ત કરી શકશું. બોલો સતગુરુદેવની જય, પોપટરામ બાપાની જય, દુધેશ્વર માતની જય, લાભેશ્વર નાથની જય, ઉગમેશ્વર નાથની જય, ઈર્ષાગર ભગવાનની જય, સતગુરુદેવની જય. ભજન સત્સંગનો જીવનમાં મહાવરો રાખવાનો. શા માટે? કે જે વસ્તુ મળી છે આપણને એ અંતરમાં મજબૂતપણે દ્રઢ થાય, એમાં શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ અને ભાવ વધે. શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ, ભાવ વધે તો નામનું સ્મરણ સરળ રીતે મેળાય થાય છે. અને સ્મરણ થતાં થતાં એકવાર મન આપણું જે નામનું સ્મરણ એટલે માળા કરે છે એમાં ખોવાઈ જાય. મન ખોવાઈ ગયું એટલે સીધો જ આત્મ સાક્ષાત્કાર. મન નથી તો દેહ તો આપણો જડ છે ને માલિપા ચેતન રૂપે આપણો આત્મા છે. એની જ્યારે ઓળખાણ થાય ત્યારે આપણા જીવડાના કરોડો જન્મનો ભટકાર મટી જાય છે. કરોડો જન્મથી સંકલ્પ, વિકલ્પ, વિચારો પાથરતું આપણું મન ચાલ્યું આવે છે પણ સ્થિર થઈ જાય છે. અને કદાચ આપણે હજારો જન્મથી નબળા કર્મનું કરજ કર્યું હોય, એ કર્મ પણ માફ થાય ને સાફ થાય છે. કેટલાય સંતોના જીવન ચરિત્રો છે. એટલે આપણે અમૂલક વસ્તુ મળી છે જે લખી ન શકાય કે કહી ન શકાય. એના ગુણાનુવાદો ગમે એટલા ગાય તો એ ઓછા છે. એવું નામ મળ્યું છે. એને માટે હમણાં ભજન ગવાનું કે નામની માંડવીએ જે નર ઉભા એમાં વિશ્વાસુ પાર ઉતર્યા. નામની માંડવી એટલે આ મંડપમાં, નામના મંડપમાં જે આવ્યા આપણે દરેક ગુરુના બાળકો નામને માંડવે છે. આપણને નામ મળ્યું છે પણ એમાં વિશ્વાસ હોય તો પાર ઉતરાય છે. તમે દલીલ કરો સામે કે વિશ્વાસ છે, તો એની સામે બીજો સવાલ છે કે નામ સિવાય નવધા ભક્તિ કોઈ કર્મકાંડમાં દેવી દેવતામાં મન જાય તો પૂરો વિશ્વાસ નથી. તો ખરેખર ધ્યાન જામતું નથી. એટલે આપણા મહાપુરુષો કે એક જ ગુરુ, એક જ આત્મા, એક જ નામ નિશાની, આવી એક ટેગ જેણે ગ્રહણ કરી એને સત્ય ભક્તિ સમજાણી મારા હરિજનો. પહેલો, બીજો, ત્રીજો ને ચોથો 4 યુગની અંદર 33 કરોડ દેવતા થયા. ઉપદેશ 99 કરોડને થયો હતો. એમાંથી 66 કરોડ નામ સહિત નીકળી ગયા. પારગતિને ન પામી શક્યા કારણ કે એને વિશ્વાસ નામમાં ન રહ્યો. નામ એ ભજન કર્યું અને સાથોસાથ કર્મકાંડમાં, નવધા ભક્તિમાં બધે ધ્યાન આપ્યું એટલે 52 બગડ્યા. તો જેમ સેમ ધ્યાન કરવું જોઈએ ન થઈ શકે. એટલે કોઈ પણ આપણે વ્યવહારિક કામ કરવું એમાં પણ એકાગ્રતા બરોબર હોય તો એ કામ સિદ્ધ થાય છે. એમાં ઘડીક મન આપણું ધંધામાં જાય, વ્યવહારમાં જાય, ઘડીક બીજે જાય તો કામ બગડે છે.
આની અંદર પણ એ જ છે, કારણ કે નામ સર્વોપરી મળ્યું છે. જુદા જુદા જગતમાં 5000 વર્ષથી હજારો ધર્મ છે, પણ તમને જે નામ મળ્યું એમાં હજારો ધર્મ એકમાં આવી જાય છે. એટલે એકમાં ધ્યાન આપો. દેવી દેવતા અનેક છે, પણ તમને નામ મળ્યું એ નામનું સ્મરણ કરો, ધ્યાન કરો, એટલે બધા એક સાથે નામમાં આવી જાય છે. ભક્તિના પુણ્યના કમાઈના કેટલાય સાધનો છે, જપ તપ તીર્થ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ પુનદાન ઇત્યાદિ. પણ તમે નામનો શ્વાસો ભરો તો બધા કર્મ એક સાથે નામમાં આવી જાય છે. તમે કયો હાસવું છે, તો નરસિંહ મહેતા જેવાએ ક્યાંય પુણ્ય કરવા નહોતા ગયા. ઘરમાં કાંઈ નહોતું, પુણ્ય છે ને કરે. અનાજ કોઈને નહોતું આપ્યું, ટુકડો કે સદાવટ નહોતા બંધાવ્યા, પાણીના પરબ નહોતા બંધાવ્યા, છતાંય ભગવાન લબે હાજર, પોકારે એટલે તરત જ આવે. અને જિંદગીમાં એમ કહેવાય કે નરસિંહ મહેતાના જીવનમાં 252 વખત ભગવાન કામ કરવા આવ્યા. આટલું પુણ્ય ક્યાંથી કાઢ્યું? આ પુણ્ય તમને જે નામ મળ્યું છે નામના સ્મરણમાં. પણ સ્મરણ કેવી રીતે કે શબ્દ ઉપડીને પાછો બેસી જાય ત્યાં સુધી શબ્દ સિવાય આપણું મન દેહમાં જગતમાં ક્યાંય ન જાય. દેહ ભાન ભૂલીને સ્મરણ થાય, આ સ્મરણ લેખે લાગે છે. તો દરેક ધર્મ એક નામના સ્મરણમાં ભજનમાં આવી જાય, દરેક પ્રકારના ભક્તિના કર્મ પણ આવી જાય અને દેવી દેવતા પણ આવી જાય. અને એને માટે ગોરખનાથ કે સરસ્વતી મુખમાં સાજે. એને સરસ્વતી દેવી મુગડામાં આવી ગઈ. અભણ હતા, અજ્ઞાન હતા, નિશાળના પગથિયા નહોતા જોયા છતાંય એના મુખમાંથી વેદની ધારા સરસ્વતી વહેતી થઈ. સરસ્વતી મુખમાં સાજે, ઘટમાં ગણેશા બિરાજે. દેહમાં ગણેશ સ્થાપન થઈ ગયું. કોઈ પણ તમે દેવી દેવતાને કુળદેવને ગમે ને માનશો, એને નિવેદ કરો તો કે અમુક વખતે અભડાઈ ગયા. પણ ગણપતિ એક દેવ એવા છે ને કોઈ હાથ હુતક 5 પાતક 20 વણાટ 10 દોષ આપડશે કાંઈ નથી લાગતું. તો એ ગણપતિ આપણા સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા છે. એનું શરણ ગ્રહણ કર્યું હોય બરોબર તો ક્યાંય વેમ અંધશ્રદ્ધા ખોટી માન્યતામાં ક્યાંય પડવું નહીં, એને કાંઈ નડતું નથી. તમારું હૃદય અને મન જો પવિત્ર ચોખ્ખા હોય તો તમને કાંઈ જગતમાં નડતું નથી. એવો મહાન સર્વોપરી ઊંચામાં ઊંચો ભેદ મળ્યો છે, કોઈ દી ચિથરા ન પાડવા. આની સમાન જગતમાં કોઈ વસ્તુ નથી. નાના ગુણાનુવાદો બ્રહ્માએ વેદથી શરૂઆત કરી છે. વેદ 4, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 104 ઉપનિષદ, રામાયણ, મહાભારત, ભાગવત ગીતા. મહાભારત 1 કરોડ શ્લોકનું હતું. એની અંદર વારે વારે આ નામના વખાણ છે. છેલ્લે એક ઠેકાણે તો એમ કહે છે કે જગતની અંદર ત્રિકાળમાં થઈ ગયેલો ભૂતકાળ, ચાલુ છે વર્તમાન કાળ અને થવાનો ભવિષ્યકાળ. ત્રિકાળમાં 3 લોકમાં, પાતાળ, આકાશ ને પૃથ્વીમાં નામ અને સદગુરુની તોલે કોઈ વસ્તુ આવતી નથી. મહાભારતમાં વ્યાસમુનિ કહે છે આવી વસ્તુ મળે છે તો એક તો ટેસ્ટ ને આનંદથી રહ્યો. દ્રઢ વિશ્વાસ સદગુરુને નામમાં રાખો. જેમ આપણે ભેંસ ગાય દોયાવી, દૂધ ગરમ કરીને આપણે એમાં મેળવણ નાખીને મેળવી દઈએ, પછી માથે ઢાંકણું ઢાંકી દઈએ તો આપણને વિશ્વાસ છે કે ઓટોમેટિક સવારે દૂધમાંથી દહીં થઈ જાય. પણ વારાખતથી જો ઉપરથી સીબું ખોલીને જોયા કરો દૂધમાંથી દહીં થયું છે કે નહીં તો કોકડા થઈ જાય. એમ ગુરુ વચન મળ્યું છે. ગુરુગમનું કામ કરશે, વિશ્વાસ રાખીને બેસી જાઓ. પણ વારાખતથી જોયા નહીં કરતા આમાં શું થયું હશે, કેમ હશે, તો કોકડું થઈ જાય, ગુસવાઈ જાય. એટલે આ ભક્તિ છે શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રેમની છે. તો 4 યુગની અંદર 99 કરોડને ઉપદેશથી એમાં 66 કરોડને વિશ્વાસ, શ્રદ્ધા, પ્રેમ ભાવ નો રહ્યો તો નીકળી ગયા. સામે 33 કરોડ દેવતા થયા. એ તો થઈ ગયેલી વાત છે. અત્યારે ચોથો નહીં 5મો પંચોરા યુગ આલે છે. આની અંદર
દાદા ઉગારામનો વારો છે. આમાં કે 3 કરોડ નવા ખાતે સડશે, એમાં આપણે બધા પણ ઉપદેશ 9 કરોડ ને થાય, 6 કરોડ નીકળી જાય અને 3 કરોડનો ઉદ્ધાર થાય, જે વિશ્વાસમાં, શ્રદ્ધામાં, ભાવમાં, પ્રેમમાં છે એનો. 4 યુગમાં 33 કરોડ દેવતા થયા ને ઉપર આ પંચોરા યુગમાં 3 કરોડ 36 કરોડ દેવતા. એને મહાપુરુષો કે 36 મન મણીને ઈચ્છા એકેય ઈચ્છા કામી. અસલ યુગના આશે દ્વારા આમાં બેઠા છે અંતર્યામી. 36 કરોડ થયા, એ બધાએ મનથી મણી એટલે નામની ઈચ્છા કરી, નામ મેળવ્યું ને એનું ભજન કર્યું. 36 મન મણીને ઈચ્છા એકેય ઈચ્છા કામી. ગુરુ વચન મળ્યા પછી જગતના સંસારના વ્યવહારના સુખો ભલે ભોગવા પણ ક્યાંય મન ચોંટાડ્યું નહીં. ચોંટાડ્યું હોય તો મન ફક્ત ગુરુ વચનમાં. 36 મન મળીને ઈચ્છા એકેય ઈચ્છા કામી. અસલ યુગના આશે દ્વારા, અસલ એટલે ક્યારથી એમ કહી ન શકે, આદિ અનાદિથી આ દ્વાર છે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનને ઘેરે જવાનું. ભગવાને કે હોનાની દ્વારિકા બનાવી અને એવી અદ્ભુત રચના કરી કે નારદજી જેવા આવ્યા અને એ કે દ્વારિકામાં જવાનું. દ્વાર ક્યાં છે? આમાં દ્વારકા એમાંથી દ્વારિકા નામ પડી ગયું. તો આપણો દેશ એ દ્વારકા છે, આની અંદર રણછોડ રાય આપણો આત્મા છે. ત્યાં જવાનું દ્વાર ક્યાં છે? સદગુરુએ શ્વાસ બતાવી દ્વાર છે. એ મારફત અંતરમાં ઉતરો તો રણ છોડ, રણ એટલે કર્મનું કરજ છોડાવનાર પરિબ્રહ્મ પરમાત્મા આપણો આત્મા, નામ વચન હાજરા હજુર છે. તો 36 મન મણીને ઈચ્છા એકેય ઈચ્છા કામી. અસલ યુગના આશે દ્વારા આદિ અનાદિની આ ભક્તિ કાયમ માટે છે. જગતમાં અત્યારે હજારો ધર્મ પણ બધા 5000 વર્ષ થયા. મહાભારત લડાઈ પછી ત્યારે પહેલા એકેય નહોતા. તઈ હતો સત્ય એટલે સાચો, સનાતન એટલે બધાયનો આત્મા એ ધર્મ, જેમાં આપણે સહી એ. તો આપણને અસલ વસ્તુ મળી છે. અસલ ગુરુ વચન કહેવાય અને એક મહાત્મા કીધું, બાકી બધું નકલ કહેવાય છે. તો આવી મહાન વસ્તુ મળી છે તો પહેલા આપણી જાતને ભાગ્યશાળી ધન્યવાદ માનો. કદાચ આપણી સ્થિતિ નબળી હોય, અભણ હોય તોય વાંધો નહીં, પણ સદગુરુ મળ્યા, નામ મળ્યા, એનીથી જગતમાં કોઈ ધનવાન મોટો નથી. દાદાશ્રી એક વાણીમાં ગાયું કે સાચું ધન છે, મારે સાચું ધન છે, ગુરુ કૃપા એ સાચું ધન છે. અને જેને ગુરુ કૃપા પ્રગટી જુગો જુગના ધનવંત છે. તો આપણને આ વસ્તુ પ્રગટી છે. હવે આમાં આગળ વધવા માટે એક તો સદગુરુ મળ્યા, એમાં શ્રદ્ધા વિશ્વાસ રાખો. મળ્યા એ દેવના દેવ, પીરના પીર, સાહેબના સાહેબને ભગવાનના ભગવાન સર્વોપરી છે. સ્પેશિયલ મારો ઉદ્ધાર કરવા માટે આવ્યા છે, એવો ભાવ રાખો. બને એટલો ધ્યાન સ્મરણનો અભ્યાસ કરો. માણસ બન્યા છે તો માણસના જેવું જીવન જીવો. આપણા થકી કોઈ પણ દુઃખ ન થાય એ કાળજી રાખો. અને જો દુઃખ થાય તો આપણે હસી હસીને કરેલા કર્મ રડી રડીને ભોગવવાનો વારો આવશે. દૂધ ચોખાના જમનારા તમે કેમ કરીને જમશો? બંટી એટલે માર. એટલે મનુષ્ય જીવન એ જોખી જોખીને જીવવા જેવું છે, વિચારી વિચારીને જીવન જીવવા જેવું છે. અને આપણે કહીએ એમને દરેક સંતોના જીવન જુઓ, વિચારી વિચારીને જગતના જગતની અંદર કંઈક ને કંઈક આપતા ગયા છે. અને એ આપતા ગયા એમાંથી થોડુંક આપણે લઈ તો એ બહુ પાર ઉતરી જાય છે. કબીર સાહેબ કે મારો ઉપદેશ તો અપરંપાર છે, 21 શ્રેણીનું જ્ઞાન છે, પણ એમાંથી એક અડધી સાખી જો તમને અંતરમાં ઉતરી જાય તો એ બેડો પાર થઈ જાય. આધી સાખી શિર કટે પૂરી કહા સમાય. કબીર સાહેબ કે આધી સાખી મારી જો તમારા ઘટમાં ઉતરી જાય તો શિર કટે એટલે મન મરી જાય, ખલાસ થઈ જાય, રે નહીં. તો આત્મ સાક્ષાત્કાર સીધો. આધી સાખી શિર કટે પૂરી કહા સમાય. રતી એક થોડીક વાત ઘટમાં ઉતરે તો એ સત્ય લોક લઈ જાય. એવી મહાન વસ્તુ છે. સેવીને જગતની અંદર 33 કરોડ દેવતા, 88 ઋષિ મુનિઓ, અપરંપાર જેને આપણે અવતારી પુરુષો રામકૃષ્ણ કે એ પણ આ વસ્તુને સેવીને મહાન થયા છે.
એવા અનંત અપાર સંતો જગતમાં થયા છે. બધાય સંતોના જીવન ચરિત્રની પાછળ કંઈક ને કંઈક આપણે માટે શીખવાનો ઉપદેશ પડેલો છે. અને એ ઉપદેશની સાખી શબ્દો આપણે ભજનો ગાઈએ છીએ, જીવન ચરિત્રો ગાઈએ છીએ. ગાવા પૂરતું નથી, અંતરમાં થોડું થોડું ઉતારવા માટેનું જ્ઞાન છે. અને અંતરમાં ઉતરશે તો આ મૂડી ભેગી થાય તો આ મૂડી જન્મો જન્મ કામ આવશે. બીજી મૂડી આપણી જિંદગી જીવવામાં કામની છે, એમાં ના નહીં. પણ મરણ પછી આપણે હોયના નાકા જેટલું હારે નથી લઈ જતા. જ્યારે સદગુરુએ નામ આપ્યું એ જન્મો જન્મ હારે રહે છે. આ આપણું જીવન પૂરું થયું, નામ નીકળી ગયું નામી, પણ એ નામ ક્યાં ગયું? બીજા અવતારમાં. અહીંયા આપણો યાદ રાખો, બરોબર આપણો શ્વાસ ચાલે છે, છેલ્લે એક શબ્દ બ્રહ્માંડમાં ઉડી જાય છે ને એક આપણી નાભીમાં બેસે છે. અહીંયા નાભીમાં શબ્દ બેઠો ને બીજે બાળક રૂપે જન્મ થયો, ત્યાંથી શબ્દ ઉપડ્યો. નામ આવ્યું તો એ શબ્દ ઉપડ્યો, બીજા જન્મમાં નામ આવ્યું, તીકડે આપણે જીવતા થયા. સદગુરુએ નામ આપ્યું. આ જન્મમાં આખી જિંદગી શ્વાસો શ્વાસ જેવી રીતે હાલે એવી રીતે શબ્દ હાલે છે. શબ્દ સ્વરૂપે નામ આપણી સાથે છે, સદગુરુ સાથે છે. બીજા જન્મમાં સાથે, ત્રીજા જન્મમાં સાથે, ચોથા જન્મમાં સાથે, જન્મો જન્મ કાયમ માટે સાથે. એવી મહાન વસ્તુ મળી છે જેને આધારે અનંત બ્રહ્માંડો છે. આકાશ થાંભલા વગે છે. દાદા રામદેવજી કે આરે ધર્મે 12 મેઘ વર્ષે. ધર્મે એટલે નામથી વર્ષે અંધરાધાર, ઇન્દ્રને ઘેરે અજમેર રાણી. એ પણ પૂજ્ય ધર્મ નિધાર, સાચું બોલો વચન વિચારો અવતાર કે પીર રામદેવ. આરે ધર્મે શેષ નાગે આ પૃથ્વી તોળી. પૃથ્વી ગોળો છે, ફરતી બાજુ ખુલ્લું આકાશ છે, છતાં એ એમને તરે છે, ક્યાંય હેઠો બફદ નથી જતો. એનાથી બીજી ખૂબી કઈ છે? પૃથ્વી દડા જેવો ગોળો છે અને આખી પૃથ્વીમાં ફરતી બાજુ ક્યાંક ને ક્યાંક પાણી છે. આપણે દડામાં પાણી તળિયે હોય તો કદાચ રહે, પણ ઉપર નાખી તો હેઠું ન ઉવી જાય, નીકળી જાય. આ પૃથ્વીમાં પાણી છે, ચોય તરફ છે, છતાંય પાણી ક્યાંય હેઠું ઢગલો નથી થઈ જતું. આને વચનનો આધાર છે. એવી રીતે આકાશમાં તમે દિવસે ક્યારેક જુઓ તો ખુલ્લું આકાશ હોય, ક્યાંય પાણીનું બૂંદ કે વાદળાનું ટીપું ન દેખાય. છતાંય વર્ષે થઈ કે 25 વરસાદ પડ્યો એટલે 2 ફૂટ પાણી પડ્યું. આખી જિંદગી જમીન ઉપર 2 ફૂટ પાણી થઈ ગયું. આટલું બધું પાણી ક્યાં હાંગરતું હશે? તો એ એની એક ખૂબી છે, વચનને આધારે. આવા અનંત બ્રહ્માંડો જે કાંઈ ક્રિયાક્રમણ થાય છે એ બધું વચનને આધારે થાય છે. અને આપણા દેહની ક્રિયાક્રમણ પણ વચનને આધારે છે. વચન એટલે આપણો આત્મા, જેનાથી આંખ જોવે, કાન સાંભળે, મોઢું બોલે, હાલી ચાલી, ખાઈ પી, હરી ફરી, બધું એક નામ વચનને આધારે થાય છે. એટલે ટૂંકમાં કહી તો પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનું કારખાનું વચન મળ્યું એટલે આપણે મળી ગયું છે. હવે થોડુંક સલાવતા શીખી જાઓ. સલાવતા શીખવા માટે જ આ ભજન, સત્સંગ, ધ્યાન ને સ્મરણ છે. એવા અનંત અપાર સંતોમાં એક મહાપુરુષ નિત્યાનંદ સ્વામી થઈ ગયા, દયાનંદ થયા. બગસરા પાસે ડમરાળા ગામમાં જેનો જન્મ થયો, બ્રાહ્મણ કુળમાં જન્મ છે. નાનપણથી ભિક્ષાવૃત્તિ કરે. મોટાથી આખી કુટુંબની જવાબદારી માથે આવી અને ભિક્ષા માગવા ગામડામાં જાય. ટેલ નાખે કે મારી 5.5 આનાની ટેલ છે, 5.5 આના પૂરા કરે એટલે હું ટેલ બીજે ગામ વયો જાઉં. ટેલમાં શું કરે? મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામલા ગીરતારી. ગાતા જાય અને કોક કે હું તમારી ટેલ કે 5.5 આના. એ વખતે એની કિંમત હતી એટલે કે એટલા બધા ન થાય. તો કાંઈ બોલે નહીં, ટેલ નાખ્યા કરે. એમાં એકવાર પોતાના જીવનમાં પોતાને નફરત આવી કે આવો દેહ સુંદર દેહ છે, આની અંદર ભગવાને બધી ગોઠવણ મૂકી છે, કોઈ વસ્તુની ખામી નથી રહેવા દીધી. છતાંય મારે પેટ ભરવા માટે આવી રીતે ભિખારી વેડા કરવાના? તો આમાં કાંઈ ખામી નથી, એનો ઉપયોગ કેમ થાય? એ વિચાર કરતા કરતા પોતે પોતાનો વિચાર કરવા માંડ્યા. અને પોતે પોતાનો વિચાર કરે એને જ જ્ઞાની કહેવાય છે. આ વાતું કરી એ જ્ઞાન નથી, તો માહિતી જ્ઞાન છે. પોતે પોતાનો વિચાર કરે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો ને હવે દેહ છૂટ્યા પછી મારે ક્યાં જવાનું?
આ વિચાર કરે એ સાચા જ્ઞાની છે. વિચાર કરતા કરતા વિચારમાં ક્યારેક ક્યારેક ખોવાઈ જાય છે. ફરતા ફરતા મધ્ય હિન્દુસ્તાનમાં ગયા. ત્યાં બ્રહ્માનંદ કરીને એક મહાત્માની સભા હતી. આ તો સભામાં પાછળ જને બે ગયા, સત્સંગ ચાલતો હતો. બ્રહ્માનંદ કે સૌની ગાંઠે લાલ છે, કોઈ કંગાલ એટલે ભિખારી નથી. લાલ એટલે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનની સાથે, દરેકની સાથે છે. જે વસ્તુ જીવન છે, હાલે ચાલે ક્રિયા કરે, એની અંદર આત્મા રૂપે પરિબ્રહ્મ પરમાત્મા દરેકના દેહ મંદિરમાં છે. અને તુલસીદાસે એને જ કીધું કે સબગટ મારો રામ વસે બધાના દેહ મંદિરમાં. મારો રામ વસે ખાલી ઘટ નહીં, કોઈ બલિહારી ઉસ ઘટ કે જીસ ઘટમાં પ્રગટ હોય. જેને પોતાને એ રામની ઓળખાણ કરી એની બલિહારી મૂર્તિ પૂજવા, ભજવા, વંદવા, સેવવા યોગ્ય છે. બ્રહ્માનંદ આ સત્સંગ કરે છે. ને રામ એટલે કે તમારો આત્મા એ જ રામ છે. કૃષ્ણ કહો તો એ આત્મા જ છે. શિવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, હનુમાન, ગણપતિ, દેવી દેવતા જે રૂપ આપવું હોય એ તમારા આત્માને રૂપ ઘટે છે. કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું હે અર્જુન, કોઈ પણ રૂપે તું મને ભજ, એ રૂપે બધી રૂપે હું સૌ કે. કૃષ્ણ રામ અવતારી પુરુષો દેવી દેવતા રૂપે ભજ, એટલે કે ભૂત રૂપે ભજ તો ભૂત રૂપે હું સૌ કે. મારી અંદર સર્વસ્વ આવી ગયું. તો તમારા દેહ મંદિરમાં સર્વ આવી ગયું છે. ને આપણા શાસ્ત્રોમાં શરીરનું પંચીકરણ એટલે વ્યાકરણ કીધું છે. એની અંદર એમ કીધું 999 નદીઓ આની અંદર છે, નાડીઓ છે, 72 કોઠા છે, 52 વીર છે, 66 જોગણીઓ છે, 84 ખાના છે. અદ્ભુત અલૌકિક રચના છે, 21 બ્રહ્માંડ છે. જેટલું બહાર દેખાય બધું આપણી અંદર છે. આ અંદર બધું છે, એક વચનના પ્રકાશથી આપણને અનુભવ થાય છે. અને આ દેહ મંદિરની અંદર બ્રહ્માનંદ કે હું આત્મા છું, આત્મા છું, આત્મા છું. આ અવાજ એક ધારો તમારા દેહમાં, પ્રાણમાં, શ્વાસમાં થઈ રહેલો છે. એનું વર્ણન કરતા બ્રહ્માનંદ કે સોમ 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 સદા બોલ રહી મેના વષ્ટપોર વેદ કા એક એના. તમારી અંદર આ ગાન મેનાનો એક ધારો 24 કલાક થાય છે. આત્મા સોહમ એટલે સહ એટલે તે, અહમ એટલે હું. તે હું છું કોણ? આત્મા પરિબ્રહ્મ પરમાત્મા. આ અવાજ દરેકના ઘટમાં થાય છે. એ મનરૂપી મેના એક ધારો અવાજ ગાયન કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. અષ્ટપોર 8 પોર 24 કલાક વેદ એટલે જ્ઞાન પણ આ જ કહે છે. અષ્ટપોર વેદ કા એક એના. પણ આપણને અવાજ કેમ નથી આપતો? કે આપણી મનરૂપી મેના બેહતી નથી સ્થિર થઈને. અવાજ સાંભળવા માટે તું બેઠ વૃક્ષ ડાલ શબ્દ સદા બોલતી રહે. अपने मुकाम में कभी विश्राम ना लहे. लगेगी बात की झपट तब खुलेगा नैना का मां सोम 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 सदा बोल रही मैना. તું બેઠ વૃક્ષ ડાલ. આપણો દેહ વૃક્ષ એટલે ઝાડ છે. આને શ્વાસો શ્વાસની ડાળ ઉપર બેસીને શબ્દ સદા સુનતી રહે. આપણું ધ્યાન શ્વાસો શ્વાસનું છે. એમાં ખ્યાલ રાખો તો તમને ગુરુમાં શબ્દ આપ્યા એ બહારથી નથી આપ્યા, અંતરમાંથી આપ્યા છે. તમારી કમાણી, તમારું નામ, તમારું વચન, તમારો આત્મા, તમારો ભગવાન તમને રોકડો પરખાયો હશે. પણ એમાં સ્થિર થાવ તો. બેઠ વૃક્ષ ડાલ શબ્દ સદા બોલતી રહે. પણ अपने मुकाम में कभी विश्राम ना लहे. મનરૂપી મેના જ્યાં બેહવું છે અહીંયા નથી બેહતી અને જગતમાં રખડ્યા કરે, ભટક્યા જ કરે છે. આવું આપને ખબર જ છે. અને રખડવામાં ભટકવામાં બ્રહ્માનંદ કે બહુ સારું નથી. ઉડતા ઉડતા કાળરૂપી બાજની ઝપટ લાગશે તબ ખુલેગા નૈના, તઈ આંખી ફાટી રહે. મરણ આવશે તઈ એમ થાય ભારે કરી. જે કરવાનું હતું એ રહી ગયું અને નહીં કરવાનું કેટલું થઈ ગયું. પછી તો કર્મના સિદ્ધાંત પ્રમાણે આપણને આપણો જ આત્મા 84માં નાખી દે છે.
જેટલા કર્મ થયા એ ભોગવટા પૂરા થાય તો ફરીવાર મનુષ્ય અવતાર મળે છે. અને આમાં પાસા ન જાગ્યા તો ફરીવાર 84માં પુનરૂપી જન્મ પુનરૂપી મરણમ પુનરૂપી જરની જઠરે સૈનમ. હર વખત જન્મવાનું, હર વખત મરવાનું, હર વખત ગર્ભવાસના ત્રિતાપ સહન કરવાના. આવું તો આપણો જીવડો કેટલાય કરોડો જન્મથી ફેરા ફરતો 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 આયલો આવે છે. ઉગારામ દાદા એમ કહેતા કે ભાઈઓ, પૃથ્વીની રચના થઈ અને 1440 યુગ ગયા. 4 યુગ પૂરા થાય તો 1 પૂરી થાય છે. તો 1440 યુગની કેટલી 84 થાય એટલી આપણે ઢળી નાખી. પણ આ વખતે ગુરુ વચન મળ્યું, એમાં ધ્યાન આપ્યું તો પછી 84 નથી. નહીં જાવે, નહીં જાવે, નહીં જાવે. જેને સાચા સદગુરુ સેવા એ 84માં કોઈ દી નહીં જાવે. તો તું બેઠ વૃક્ષ ડાલ આપણને કહે છે કે આપણે દેહરૂપી વૃક્ષની શ્વાસોશ્વાસની ડાળમાં બેસીને શબ્દ સદા સુનતી રહે. સ્થિર થઈને ધ્યાન આપો તો શબ્દનો અવાજ પણ ક્યારેક આવશે. અવાજ આવશે ત્યારે આપણું મન પૂર્ણ શાંત થઈ જાય. કામ, ક્રોધ, મોહ, લોભ બધા એક બાજુ નીકળી જાય. બેઠ વૃક્ષ ડાળ શબ્દ સદા સુનતી રહે. પણ અપને મુકામ મેં તારે સ્થિર થવાનું મુકામ મનનું ક્યાં છે? આત્મામાંથી પ્રાણ નીકળ્યો, પ્રાણમાંથી આપણું મન નીકળ્યું. મન પવન પ્રાણમાંથી ઉત્પન્ન થયું છે. મનને આપણે હનુમાન કહીએ, હનુમાનને પવન પુત્ર કહીએ. એમ આપણું મન છે એ પવન પુત્ર પ્રાણમાંથી પ્રગટ્યું છે. ગુરુશરણમાં હણાઈ જાય એટલે પોતે હનુમાન છે. તો તારું જ્યાં સ્થાન છે એ શ્વાસોશ્વાસ પવન પ્રાણમાં બેહી જાય. શબ્દ સદા સુનતી રહે પણ अपने मुकाम में कभी विश्राम न बहे. लगेगी बात के जपट तब खुलेगा नहीं ना कि आमा सोम 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 सदा बोल रही मैं ना. वळे के आमा खबर जिसको तू ढूंढने जाती है जंगल में सदा वही तेरे पास न होता कभी जुदा. कोई बतावत संत हो समझ ले सेना કે આમાં સોમ 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 સદા બોલ રહી મેં ના. આપણને કહે છે જિસકો તું ઢૂંઢને એટલે ગોતવા માટે. કોને? ભગવાનને ગોતવા માટે આ જગતરૂપી જંગલમાં જાય છે, તીર્થસ્થાનોમાં જાય છે, નદીઓ નાળામાં નાવા જાય છે, વૃક્ષો પૂજવા જાય છે. ईश्वर को ढूंढे सब दुनिया, कोई पत्थर कोई पानी में, कोई पत्थर कोई पानी में, कोई वेद कोई वाणी में. बाध्य गोते से जिसको तू ढूंढने जंगल में जाती है जता. आ जगत रूपी जंगल में जाए से वही है तेरे पास न होता कभी जुदा. ये तारे पास से तारा थी कोई दी जुदो न था. तो परिब्रह्म परमात्मा जन्म थयो એટલે પહેલા એ આવ્યો, ત્યાર પછી આપણી આંખ ઉઘડી છે. અને આપણાથી જુદો થયો એટલે આંખ વિસાઈ ગઈ. રામ બોલો ભાઈ રામ, ને આમ હાલો ભાઈ આમ. તો હોતા ન કભી જુદા. પણ એને સમજણ કેળવી હોય તો કોઈ સંત બતાવત શાન. સંતો શાન કરીને સમજાવે છે કે તેને જેને ગોતવા માટે તો આકાશ પાતાળ એક કરે છે. 13 ઘટમાં પીયું બિર્યા છે. કોઈ કે તારા ઘટમાં છે ઘનશ્યામ, જો વિચારી લઈ કુશીને ખોલ કમાડતો આમાં સોમ બારી. આમાં મોતીડા ભર્યા છે અપાર, તું થાનો વેપારી આમાં અખંડ ધૂન અપાર. કોઈ કે હે રૂડારામ વાણિયા, હે મનવાણિયા, તારો ધણી માલિક શેઠ આ નગરમાં છે. આપણે કહીએ એમ નહીં. આપણા વેદ શાસ્ત્ર પુરાણો રામાયણ મહાભારત ભાગવત ગીતા ઉપનિષદો 1000 વર્ષમાં થયેલા સંતોની વાણી તપસ્સો બધા આ જ નિશાની આપશે. સંતો આ શાન કરીને સમજાવે છે કે તું એકવાર જગતમાંથી પાછો વળીને તારી અંદર જોઈ જો. તું જગતમાં હું લેવા આવ્યો છું એ ભૂલી ગયો છું, પણ સંતોને શરણે જા તો એ યાદી અપાવશે. ગામડા જેવું ગામડું, અને રાતે આખું ઘર ભેગું થયું. બધા પ્રયાણ કરે છે કે આપણે કથા માની છે કરવાની બાઈક રહી ગઈ કે તા નક્કી કર્યું કે હવે આપણે કથા કરી નાખીએ. તા
કથા કરવાનું નક્કી થયું, પણ ગામડું નાનું એટલે દુકાન નહીં, એટલે કથાની સામગ્રી ગામમાં ન મળે. તે ઘરનો એક મોભી માણસ કે હું શહેરમાં જઈને લઈ આવું. બીજે દી ઉપડ્યો. ગામમાંથી કોઈ દી બહાર નહીં નીકળેલો. શહેરમાં ગયો એટલે લાઇટોનું રોશની દુકાનો બધું જોતા જોતા આભો થઈ ગયો. આહા આહા આહા, તો હું લેવા આવ્યો એ ભૂલી ગયો. દુકાને દુકાને પૂછે કે હું લેવા આવ્યો હોઈશ. બધા કેરા મૂળખ્યા, તને ખબર નથી તો હું લેવા આવ્યો? પૂછતા 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 એક દુકાનદાર મળી ગયો. એને કે હું કંઈક લેવા આવ્યો છું પણ ભૂલી ગયો. બે આયા પાણી પાણી આપ્યું, આશ્વાસન આપ્યું. એ કે જો તું ભણેલો તો અમારી દુકાનમાં બધા ડબલા ઉપર નામ લખ્યા છે, કઈ કઈ વસ્તુ છે એમાં છે. મંડ વાંચવા, એમાં તને યાદી આવી જાય. અને કદાચ તું ભણેલો ન હો તો કાલની યાદી કરી. કાલ તમે બધા ભેગા મળીને કાંઈ પરિયાણ કરતા હતા, કાંઈ નક્કી કરતા હતા. તાવલને આદેવ કથાની સામગ્રી લેવા આવ્યો. એમ આપણો જીવડો જગતમાં હું લેવા આવ્યો એ આ જગતરૂપી શેર શોભામાં બધું ભૂલી ગયો છે. પણ કોક એવી પેઢી નાખીને સંતો બેઠા છે. એ પેઢીએ જાવ એટલે આશ્વાસ આપણે બેહારે. પાણી ચા બેસાડીને એવી રીતની વાત કરે એટલે આપણને હું લેવા આવ્યા એ યાદી આવી જાય. અને એ યાદી આવી જાય, આપણે લઈ જઈએ એટલે જે કરવું એ કામ આપણે કરી શકીએ છીએ. એમ આપણો જીવડો આ જગતમાં પરિબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે આવ્યો છે. પૂર્વે એવું કોણ હતો, અત્યારે કોણ છું, શરીર છૂટ્યા પછી ક્યાં જવું છે એ જાણકારી મેળવવા માટે આવ્યો છે. ધર્માર્થ કામ ને મોક્ષ આ બધી સામગ્રી લેવા આવ્યો છે. અને પછી શોભા રોશની એવી થઈ એટલે નાસ્તા પાણી નાન તેને ઉડાવતા ઉડાવતા ઓલું બધું ભૂલાઈ ગયું. પણ મહાપુરુષો એવા મળે તો આખા આપણા જીવનને પાછું વાળીને આદર સત્કારથી આપણે શું લેવા આવ્યા એ શીખવાડે છે. નહીતર ગર્ભવાસે જીવે ગર્ભવાસમાં ભગવાન સાથે કરાર કરેલો કે હું તારું શ્વાસે ને શ્વાસે ભજન કરીશ. ભગવાન કે આવો વાયદો તે ઘણી વખત આપ્યો. એ કે પણ આ વખતે નહીં ભૂલું. ભગવાન કે તું ભૂલી જાય તો જીવ કે તમે મને યાદી કરાવજો. ભગવાન કે સંતોના રૂપમાં હું યાદી કરાવીશ. આ જગતમાં આવ્યું ત્યાં સુધી ભગવાન સાથે એનો એક તાર વાતચીત ચાલુ હતી. પણ જગતમાં આવ્યો એટલે જગતની માયા એવી થઈ અને ભગવાનને બાળક રડતા કહે છે હું અહીંયા અને તું ત્યાં છે. મારી તારી વચ્ચે અંતર પડી ગયું છે. આ અંતર ભાંગનાર કોઈ સદગુરુ મળે તો મારો ને તારો ભેટો થાય. અને જીવ બ્રહ્મને અંતર પડી ગયું છે એટલે એને કહેવાય વિયોગ, છૂટા પડી ગયા. બે ભેગા થાય અને ગીતામાં કૃષ્ણ ભગવાને યોગ કીધો છે. તો जिसको तू ढूंढने जंगल में जाती है सदा वही है तेरे पास न होता कभी जुदा. તારાથી ક્યારેય પરિબ્રહ્મ પરમાત્મા જુદો નથી. ફેર કેટલો જાય છે. આપણી આંખ આપણા કાનને બાળતી નથી. વચ્ચે 4 આંગળનું જ અંતર છે. ભાળે ક્યારે? હમો અરીસો આવે તો. એમ આપણું સ્વરૂપ છે એને આપણું મન ભાળતું નથી. પણ ભાળવા માટે સદગુરુ ગુરુગમ અરીસો આપે છે. એમાં દ્રષ્ટિ કરીએ તો હામું દેખાય. અને દેખાય આપણું સ્વરૂપ દેખાય એમાં કોઈ ના પાડી શકે. રાજા ઇનામ બાન પાડ્યું કે મને ગમતું ચિત્ર દોરી લાવે એને હું આખું રાજનું સારી એવી મિલકત આપું. કે તો ચિત્રકારો દોરીને રાજા પાસે લાવે, ઇનામ બતાવે. આવડો ના પાડી દે કે આ ગમતું નથી. 6 મહિનામાં રાજ્યના ચિત્રકારો ખલાસ કર્યા, બાજુના ખલાસ થઈ ગયા. એકેય ચિત્ર રાજાને ન ગમે. એમાં એક ચિત્રે 2 હાલ હતો. ફાટલું તૂટલું ધોતિયું જભો ને એવું પહેરીને આવ્યો દરવાજે કે મારે રાજાને મળવું. શું કામ?
કે ચિત્ર બતાવું કે તારી જેવા કેટલે વેગી કે બીજા કે હું નહીં. પરવાનગી આપ કે જાઓ. રાજા પાસે જઈને કે તમને ગમે એવું ચિત્ર હું દોરીને લાવ્યો છે કે. રાજા ઊભો થઈ ગયો કે જલ્દી બતાવી દે તારી જેવા કેટલા વેગી કે બીજા હું નહીં કે. આને ચિત્ર ઉપર કપડું ઢાંક્યું હતું. કપડું આમ કરીને આમ ઉચકાયું, રાજાને આમ ધર્યું ચિત્ર. રાજા ખુશ થઈ ગયો. શું ચિત્ર હતું? અરીસો હતો. અરીસામાં શું દેખાય? આપણે હામું અરીસો રાખીએ તો આપણું મોઢું દેખાય ને. આપણે આપણને ખરાબ કહે કોઈ દી, કાળા ધોળા ગમે એવા હોય તો એમ આપણું સ્વરૂપ છે. એ સ્વરૂપ આપણા મનને ગમે છે, પણ એ સ્વરૂપ નહીં મળે ત્યાં સુધી કોઈના મનનો રખડપાટ બંધ નહીં થાય. ખાવાના, પીવાના, હરવાના, ફરવાના, મોજ શોખના પુષ્કળ સાધનનો ઢગલો કરશો તોય મન શાંત નહીં થાય. આખી દુનિયાની સાહેબી આપી દો તોય નહીં મન શાંત થાય. આવું મન કેવું છે? મન સમુદ્રમાં નો સમાય એવડું છે. આખી દુનિયામાં મોટી મોટી લાઇબ્રેરી હોય તો લાખ પુસ્તકો હોય, કરોડ હોય. એમાં આખી દુનિયાની લાઇબ્રેરી ભેગી કરો, એમાં જેટલું જ્ઞાન છે એટલું આપણું એ કરતાં વધારે આપણા મનમાં છે. આટલું જબરજસ્ત શક્તિશાળી આપણું મન છે, પણ સ્વરૂપમાં જાય ત્યારે અને અપરંપાર સત્તા છે. અને સ્વરૂપમાં જાય એટલે મન પોતે આત્મા છે. તો એની ઓળખાણ માટે કોઈ બતાવત સંત હોય સમજ લેશે ને કે આમાં સોમ 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 સદા બોલ રહી મેના. આ સત્સંગ સાંભળતા જાય છે દયાનંદ, એના રૂવાડા ઉભા થતા જાય છે. એને એમ થાય કે આ તો મને જ કહે છે, મારી જ વાત છે, મારા ઘરની વાત છે. વળે આગળ કે यह पिंजर में तू बैठकर भूल आपको गई, विषयों की लालसा में सदा कैद हो रही, 16 विषय संग तब पाएगी सैना का मा सोम 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 सदा बोल रही मैना. यह पिंजर આ દેહરૂપી પિંજરામાં મને બેઠું એટલે પોતે પોતાને ભૂલી ગયું હું કોણ છું. ભૂલી કેમ ગયું? કે આ પિંજરું છોડીને 12 વિષયોમાં કામ, ક્રોધ, મોહ, લોભ, છળ, કપટ, ભ્રમણા, રાગ, દ્વેષ, ઈર્ષા, મારું તારું, દગો, કૂડ, કપટ, પ્રપંચ, પાખંડ, અનાચાર, ભ્રષ્ટાચાર, દુરાચાર, વ્યભિચાર, પાપાચાર, આવા અનેક વિષયોમાં મન પડી ગયું એટલે પોતે પોતાને ભૂલી ગયું. यह पिंजर में बैठकर तू भूल आपको गई, विषयों की लालसा में सदा कैद हो रही. आमा आनंद છે, આમાં આનંદ છે, આમાં આનંદ છે, આમાં આનંદ છે, પણ કેવું છે? કૂતરું હાલ્યું જાય, હાડક્યું બાળે એટલે કૂતરું હાડક્યાને મોઢામાં લે અને હાડક્યાને મને ભાંગવા મહેનત કરવા માંડે. પણ હાડક્યું કઠણ હોય એટલે હાડક્યું ભાંગે નહીં, પણ હાડક્યાની સાથે પોતાના દાંતના નીચે રહેલા પેઢા એ ઘસાય એટલે પોતાના પેઢામાંથી લોહી નીકળે. અને એ લોહી નીકળે એટલે ખરટો સ્વાદથી કૂતરાને એમ થાય કે હાડક્યામાંથી અવાજ આવે છે. અવાજ આવે પોતાના પેઢામાંથી. એમ વિષયોનું જે સુખ છે એમાંથી આનંદ આવે છે, આપણા આત્મા થકી આવે છે. પણ આપણને ખબર નથી એટલે વિષયોને જગતના મનુષ્યો બથડા પડે છે. 16 વિષય સંગ બધેથી મનને પાછું વળીને ગુરુવચનમાં લાય તો સોમ 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 સદા બોલની મેના. અને આમાં જો વાર લાગી તો યહ પિંજર તેરા પુરાના હો જ જાતે. આ દેહરૂપી પિંજરું આપણું પુરાણું એટલે જૂનું થતું જાય છે. મીરાબાઈ કે મારો હંસલો નાનો દેવડું જૂનું થયું. દાંત પડી ગયા, રેખું રહ્યું, વાંકા વળી ગયા, વાળ ધોળા થઈ ગયા, સીપડા આવવા માંડ્યા, નાકે શેડા મોઢે લાળું પડવા માંડી ગઈ. જગતના મનુષ્યો હુડ હુડ કરવા માંડ્યા. આ આપણી અવદિશા આવે છે. જો ભજન કર્યું હોય તો એટલું બધું દ્રઢ મનોબળ હોય છે, કોઈ પણ પરિસ્થિતિની અંદર તમારે મનથી તમે ક્યારેય જીગર નથી હારતા. એટલે ભજન છે એ જિંદગીનું સહેલું સામયું છે. એટલે બીજું બધોય કરો કોઈ વાંધો નહીં, પણ બાપા છેલ્લે છેલ્લે કહેતા કે આપણા સત્સંગી ભાઈઓને એવું ભલામણ કરવાની કે ભજન એટલે નામનું સ્મરણ, ધ્યાન અને જે આપણો શિખામણ યોગ છે
એ પ્રમાણે જીવન જીવો તો સારું. નહીતર યહ પિંજર, આ દેહ પુરાના જૂના થતો જાય છે. યહ પિંજર તેરા પુરાના હોત જાતે, હોતું થતું જાય છે. દિન 4-5 વા ઘડિયા પલકી બાત હે. 1 દિવસ ગણો, 2 દિવસ ગણો, 3 દિવસ ગણો. દિવસ ગણતા ગણતા એક વાર ગણવાના દિવસ આપણે પૂરા થવાના. તારીખોનો ડટો હોય, એક પાનું ફાડો, બીજું પાનું ફાડો, ત્રીજું પાનું ફાડો, 360 દિવસ થાય એટલે ડટો પૂરો થઈ જાય. એમ આપણે ભગવાન પાસે આયુષ્યનો ડટો લઈને આવ્યા છીએ. આપણા જેવા કર્મ છે એ કર્મ પ્રમાણે શ્વાસ આપણી ગણતરીથી ભગવાનને આપ્યા છે, અને કર્મ પણ ગણતરીથી આપ્યા છે. કોઈ જિંદગીમાં 50, કોઈમાં 60, કોઈમાં 100. કર્મ પૂરા થાય એટલે જે ઠેકાણે ઊભા હોય ત્યાં ત્યાં પૂરું થઈ જાય છે. તો એક વાર આપણો આયુષ્યરૂપી ડટો પૂરો થઈ જાય છે. એટલે દિન 4-5 વા ઘડિયા પલકી બાત છે. કઈ ઘડીએ આપણું જીવન પૂરું થાય એ ખબર નથી. એટલે મહાપુરુષો કે મૂર્ખ તારું ઘર સમૂળગું. કાયા મૂળ વગરનું ઝાડવું કહેવાય છે, સમૂળગું મૂળ સાથે જાહે. મૂર્ખ તારું ઘર સમૂળગું જશે, ધબડકો તારે ધોળે દાડે થશે. જગતમાં ધોળો દિવસ હશે ને આપણે ધડ દઈને અંધારું થઈ જાય. થવાની વાત ચોક્કસ છે, પણ જેને ભજન કર્યું એના ઘટમાં દિવ્ય પ્રકાશ આત્માનો, એને અંધારું નથી થતું. એને જન્મ અને મરણની વચ્ચે અંતર પડતું નથી. તો મૂર્ખ તારું ઘર સમળગું જશે, ધબડકો ધોળો દાડો થશે. મારું મારું કરીને જીવ મરી જવાનો અંત વેળાએ અટવાશે. વસમી વેળાના જ્યારે સરસે વંટોળિયા તે માર જીવ જમનો ખાશે. તોળી રાણી કે છેલ્લે તાંબાવરણો સૂરજ ઉગશે, તપશે બાળો બાળ, ધરતીના દોય પડ દૃશ્ય, પૃથ્વીમાં થશે હાહાકાર. ફરતી બાજુ ઉભા હોય એને એમ થાય કે આવડો હૂતો છે, પણ જો કર્મ નબળા થયા તેને રૂવાડે રૂવાડે વિશીની વેદના હોય. આપણે શરદી થાય, શ્વાસ થોડોક રૂંધાય, મુંજારો થાય ને ગોઠે નહીં. છેલ્લે નાભીય શ્વાસ નહીં જાય, અડધેથી પાછો વળશે. તો એ કઈ સ્થિતિ થાય? એમાંથી એવું કરવું હોય તો વજન કરો. 84માં ન જવું હોય તો વજન કરો. 84ના દુઃખ દર્દો ન ભોગવવું હોય તો વજન કરો. આપણે એમ થાય કે અત્યારે આપણે બધું બહુ સારું છે, પણ આ 4 દિનની ચાંદની છે, પછી ફેર અંધારી રાત. કર્મ નબળા થઈ ગયા તો 84 અંધારી રાતમાં જવાનું છે. એટલે यह पिंजर तेरा पुराना होत जाते, दिन 4-5 वा घड़िया पल की बात है. ब्रह्मानंद के देर लगाई जरा तो सिर पर बिजली गाज रही. वाल लगाड़ी तो माथा ऊपर बिजली गाजा करे. 24 कलाक काल झपाटा मार्या करे. कई क्षणे क्यारे खेची ले ई कोईने पतो नथी. आटली वात कीधी ता दयानंद दौड़ीने ब्रह्मानंदना शरणमां पड़ी गया. તમે જે વાત કરો છો એમાં વચનની ઉપર તમે ખૂબ ભાર મૂકો છો. ભજન છે, વચનનું સ્મરણ કરવું એનું નામ તમે ભજન કહો છો. વચન હવાયો ધર્મ કહો છો. વચન પોતે કીર્તાર એટલે ભગવાન કહો છો. તો એ વચન મને પરખાવો. દયાનંદ કે બ્રહ્માનંદે જોયું કે આ તો અધિકારી લાગે છે. વચન આપ્યું અને પૂર્વનો યોગ હતો તો શબ્દ સુરતાનું એક ઘર થઈ ગયું. નામ મળે અને હવાર હાંજ ભૂલ્યા વગર આપણે ખાલી હવાર હાંજ ભૂલ્યા વગર શ્વાસા 2-5 ભરી તો 12 વર્ષે યોગ પાકે. 12 વર્ષે ફળે ગરીબી પરભોમ જઈને પૂજાય. રુદ્રાક્ષનો પારો એક મુખી હોય એને વાવો અને 12 વર્ષ પાણી પાવ. હવાર હાંજ ભૂલ્યા વગર તો 12 વર્ષે કોટો કાઢે. આ નામ વચન રુદ્રાક્ષનો પારો છે, શિવ સ્વરૂપ છે. ભૂલ્યા વગર કરો તો 12 વર્ષે કોટો કાઢે. અને પૂર્વની કમાઈ હોય તો 9 વર્ષે કાઢે, 6 વર્ષે કાઢે, 3 વર્ષે ને વર્ષે કાઢે. વધારે કમાયો હોય, ભજન સત્સંગમાં બેઠા હોય, તન મન ધનથી સંતોની સેવા હોય,
પોતાના દેહની પરવાર ન કરી તો 6 મહિને કોટો કાઢે, 3 મહિને મહિને કાઢે. અને છેલ્લે કહી તો એવા એવા જગતની અંદર મહાપુરુષો થયા છે, ગુરુમાં જે નામનો ઉપદેશ આપ્યો પણ સીધો આત્મ સાક્ષાત્કાર. એને મેકન દાદા એક વાણીમાં કીધું કે પહેલાના યુગ તો એવા હતા, નજરના ફળ લાગતા. સામે નજર કરે એને સમાધિ થઈ જાય. રામકૃષ્ણ પરમહંસે સ્વામી વિવેકાનંદને આ નામનો ઉપદેશ આપ્યો અને સીધી સમાધિ થઈ ગઈ. તે દાદા એને જુનાગઢમાં સત્સંગમાં એક ભાઈએ પૂછ્યું કે રામકૃષ્ણ પરમહંસે સ્વામી વિવેકાનંદનો ઉપદેશ આપ્યો પણ તરત સમાધિ લાગી ગઈ, તમે આવું કરાવી શકો? દાદા કે તું સ્વામી વિવેકાનંદ થઈને આવ્યો તો અત્યારે કરાવી દો. સ્વામી વિવેકાનંદનો ભાવ પ્રેમ કેવો હતો, એવો થઈને આવ્યો તો અત્યારે તને સમાધિ કરાવી દઉં. કે ખાલી દુનિયામાં વિશ્વ ધર્મની પરિષદ મળી એટલે બધા ધર્મના લીડરો ભેગા થયા. ભારત દેશ આપણો ગુલામ હતો, અંગ્રેજો રાજ કરતા, એટલે આપણને પરિષદમાં જવાની પરવાનગી ન મળે ભારતવાળાને. તો આપણા નવસારીના જમશેદજી નવરોજી તાતા, નવલ તાતા હતા, એ અમેરિકામાં એણે બહુ વિનંતી કરી ભારત દેશ કેવડો છે ને એક માણસને બોલવા ઘડીક ચાન્સ નહીં આપો. એ કે 5 મિનિટ આપશું. તો એણે ભારતમાં કીધું 5 મિનિટ બોલી શકે એવો ઇંગ્લિશમાં કોઈ માણસને મોકલો. તપાસ આદરી, કોઈ મળે નહીં. સ્વામી વિવેકાનંદ ભણેલા હતા. રામકૃષ્ણ પરમહંસને કીધું કે આ વિવેકાનંદને મોકલો. એનું નામ પેલા નરેન્દ્ર હતું, નરેન્દ્રને મોકલો. નરેન્દ્રને રામકૃષ્ણ પરમહંસ કે અહીંયા તારે જવાનું છે કે અમેરિકા. એ કે હું તો આ ધોતિયું પહેરું, અંગરખું પહેરું, આ જોઈને મને બધા દાંત કાઢશે કે ત્યાં મારું શું હાલે. કે એ કે તને ગુરુ વસન ઉપર કેવો વિશ્વાસ? કે એ તો અઢળક. તો જા કે મારો આશીર્વાદ છે. એટલા શબ્દો યાદ રાખીને સ્વામી વિવેકાનંદ અમેરિકામાં ગયા. અને રામકૃષ્ણ પરમહંસે કીધું કે તું ઊભો થા સત્સંગ આપવા માટે. તઈ તો આ બધા ભાઈઓ બહેનો છે એમ નહીં માનતો. કે બધાની અંદર આત્મ સ્વરૂપે ભગવાન છે એ રૂપે માનીને પછી વાત કરજે. કે આ શબ્દો જે રામકૃષ્ણ પરમહંસ કહેતા હતા એ શબ્દો સ્વામી વિવેકાનંદ અંદર ચોંટી જતા હતા. ન્યા ગયા અને છેલ્લો વારો સ્વામી વિવેકાનંદનો 5 મિનિટનો હતો ખાલી બોલવાનો. બધા ઊભા થાય ધર્મના લીડરો. એ વખતે 11 ધર્મ મુખ્ય હતા, હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, ઇસ્લામ, યહૂદી, પારસી, ખ્રિસ્તી, સિંતો, તાઓ અને કોન્ફ્યુસ. બધા લીડરો ઊભા થઈને કે લેડીઝ એન્ડ જેન્ટલમેન, એટલે બાયડ્યું ભાઈડા. પછી કે ધર્મ આમ કહેવાય, ધર્મ તેમ કહેવાય, અમારા ઈસુ ખ્રિસ્ત ભગવાન થયા, કોઈ કે જરથોસ્ત થયા ને એમ બધું કે. છેલ્લે આનો બોલવાનો વારો આવ્યો એટલે ઊભો થઈને કે માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, મારા વાલા ભાઈઓ ને બહેનો, 5 મિનિટ બોલવાનું તો 5 મિનિટ તાળીઓ પડી. 5 મિનિટ તાળીઓ પડી. તે સ્વામી વિવેકાનંદ ગુરુ સ્વરૂપમાં ખોવાઈ ગયા હતા. અને એની કૃપાથી એનો પહેલો નંબર આવ્યો. અને વારાખરતી બોલતા બોલતા ઉભા છે એટલે બધી પબ્લિક કે વન્સ મોર, ફરીવાર બોલો, ફરીવાર બોલો, ફરીવાર બોલો. તો ગુરુબળમાં મોટામાં મોટી તાકાત છે. ગુરુનો અર્થ સૌથી મોટું અને લઘુ એટલે સૌથી નાનું. ગુરુ એટલે ગુ એટલે દેહ, રૂહ એટલે આત્મા. દેહ ભાવ મટાડીને આત્મભાવમાં લઈ જાય નામ ગુરુ. ગુહ એટલે અંધકાર, રૂહ એટલે પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એનું નામ ગુરુ મહારાજ છે. પણ જો ગુરુને આપણે દેહ રૂપે માની કે આપણી જેવા માની તો દાદાશ્રી કે પટકાર રહી જવાનો. સર્વે પદાર્થનો આત્મા ગુરુ સેવાથી ખુશી થાવ. દાદાશ્રી વાણીમાં છેલ્લે કીધું
બીજા કોઈ કર્મ મને રીઝવે નહીં, ગમે એટલું તમે કરો, પણ સદગુરુ સેવાથી જેટલો હું રીઝી જાઉં છું ભગવાન કે એટલો હું કોઈ કર્મથી રીઝતો નથી. ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે. તો આટલું બધું ગુરુબળ, સિદ્ધુ દયાનંદને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો. પહેલી વાણી બોલી કે મેં અલેખ્યા પીરપુરોના સતની જોડી મેં શિર ધરી, સતની જોડી શિર ધરી, પીધો પ્યાલો હતી લગ્ની કરી. હું અલેખ્યો, અલખ એટલે જગાડવા વાળો. દરેકના હૃદયની અંદર અલખ છે, પણ ત્યાં સુધી આપણું મન હૂતું છે એટલે એને આપણે ખબર નથી. એ મનને જાગૃત કરીને અલખ સુધી લઈ જવા વાળો હું અલેખ્યો છું. તો સંતો આ જ કામ કરે છે. અંદર ભગવાન તો બધાની અંદર છે, પણ મનને મોહરૂપી મહાનિદ્રામાંથી જાગૃત કરીને આત્મ સ્વરૂપમાં લઈ જાય છે. એટલે અલેખ્યા કહેવાય, જેને ઇસ્લામ ધર્મમાં પૈગંબર કહેવાય. પૈગામ એટલે સંદેશો, ખુદાના ઘરનો સંદેશો લઈને જે આવ્યા છે એનું નામ પૈગંબર છે. આપણે એને અવતારી પુરુષો કહીએ છીએ. અને આ સંદેશો ક્યારે મંજૂર થાય કે જેમ રાવણના યુદ્ધમાં રાવણને પક્ષે બધા કપાવા માંડી ગયા, છેલ્લે યોદ્ધા ખલાસ થવા આવ્યા તે રાવણને યાદ આવ્યું મારો ભાઈ કુંભકર્ણ તો અતિ શક્તિશાળી છે, પણ 100 મહિના હૂતો છે અને 100 મહિના જાગે છે. અને જાગૃત કરવા માટે હૂતો અને જાગૃત કેમ કરવો? ત્યાં જઈને કેટલાય ઢોલ વગાડ્યા, નગારા વગાડ્યા, ધબધબાટી બોલાવી, બોલો જાગે નહીં. હાથી ને ઘોડા ને કેટલું લાવ્યા પણ જાગે નહીં. કેટલી મહેનત કરી, જાગે નહીં. પછી વિદ્વાનોને ગુરુને પૂછ્યું રાવણે કે આને જગાડવું હોય તો કે એનો પ્રાણ રૂંધો, શ્વાસ રૂંધો તો જાગશે. એમ આપણી અંદર મોહરૂપી મહાનિદ્રામાં આપણો જીવડો સૂતો છે, એને જાગૃત કરવું હોય તો પ્રાણને નિયમમાં લાવો. એનું નામ કહેવાય પ્રાણાયામ. પ્રાણાયામ કરો તો જીવડો જાગૃત થાય. તો એવી રીતે જાગૃતિ લાવવા માટે આપણને પ્રાણનું ભજન, શ્વાસોશ્વાસનું ભજન મળ્યું છે. અને આપણે ગાઈએ છીએ કાયમ કે શ્વાસાની કરો સમરણી, જપો અજંપા જાપ, પરમ તત્વ શું ધ્યાન ધરો. પરમ એટલે ઊંચામાં ઊંચું તત્વ, એનું ધ્યાન ધરો તો તમે સોમ આત્મા આપો આપ. શ્વાસનું હું કામ ધ્યાન? કે હાવ નિરાલમ અનંત સત્ય છે, જગત પ્રાણી માત્રનો એ આધાર છે, એનાથી જીવન જીવે છે દરેક. અને એની અંદર શબ્દ બ્રહ્મ સ્વરૂપે આપણો આત્મા ગાજી રહેલ છે. તો અલખ જગાડવા વાળો તો એને કેટલાય જન્મનું જ્ઞાન થઈ ગયું કે આ જન્મે મેં થોડાક ટાઈમ ફીફા ખાંડ્યા, એ તો ખોટી વાત છે. અસલ વસ્તુ તો મારી અંદર કરોડો જન્મથી પડી છે. મેં અલખ્યા પીર પૂર્વના એટલે આગલા જન્મનો, અનંત જન્મનો. પીર પૂર્વના સતની જોડી મેં શિર ધરી. સતની જોડી એટલે ભીખ માગવાની જોડી નહીં, સત્ય ગુરુમાં જ આપ્યો એ જોડી અંતરમાં 24 કલાક ગ્રહણ કરી રાખો. જુનાગઢમાં મુસ્લિમ મહાત્મા થઈ ગયા અને એ જોડી રાખતા. જોડીને ઉર્દુમાં એને જમીલ કહેવાય. એ જમીલ સાપીર થઈ ગયા. નરસિંહ મહેતા એને ભગવાન રૂપે માનતા. તો આપણને જે ગુરુ વચન મળ્યું છે એ જમિયલ જોડી છે. અને આ જોડીમાં જે ભિક્ષા પડી છે એ ગમે એટલા ના આપો, કોઈ દી ખૂટે નહીં. એક બાપને 5 દીકરા હોય, નોખા થાય ને 100 વીઘા જમીન 5 ને 20 વીઘા આવે. પણ ગુરુ મહારાજને 1000 બાળકો, 1000 શિષ્યો હોય, બધાને નોખા કરે તો બધાની પાસે 20 નહીં 100 વીઘા જમીન 100 બધાને આવે. ગુરુ મહારાજ પાસે જે આખું સ્વરૂપ છે એ બધાને આપી દે. તોય કોઈ દી ખૂટતું નથી, તૂટતું નથી, ઓછું થતું નથી, ઉલટાનું વધે જાય છે. પાંડવોના યજ્ઞમાં યજ્ઞ કરવો તો યુધિષ્ઠિર દુર્યોધન રિહાણો કે યજ્ઞમાં હું આવું, કુટુંબ વગેરે યજ્ઞ પૂરો ન થાય, યજ્ઞમાં આવું, પણ એ યજ્ઞમાં કોઠારનું બધું મને આપી દો. કોઠારની સાવી એટલે અનાજ ને દાન દેવાનું બધું.
તે ભીમ કે મોટા બન કે ભાઈ આપતા નહીં કે કેમ કે એ બધું વાપરી નાખશે ને આપણે મુંડા લગાડશે કે તે ઝઘડો ગયો કૃષ્ણ પા કૃષ્ણ કે આપ અને દુર્યોધન હૂતો તો કૃષ્ણ એના પદમમાં એના હાથમાં પદમ મૂકી દીધો અને જાગીને પછી ઓલો કોઠા યજ્ઞ ચાલુ થયો ને મંડ્યો વાપરવા પદમનો એવો નિયમ જેમ વાપરે એમ ડબલ થાય. યજ્ઞ પૂરો થયો દુર્યોધન ડટાઈ એટલું દ્રવ્ય થઈ ગયું. એમ સદગુરુએ જે આપણને સ્વરૂપ અપાવ્યું એ પદમ છે. જેટલું વાપરશો એટલું દરેકના ઘટમાં વધતું જાય અને તમે ગમે એટલું વાપરો તો અહળ શિરોમણી દાન શાક દાન કોઈ દી ખૂટતું નથી. ખૂટતોય નથી ને તૂટતોય નથી ને ઓછું નથી થતું. જન્મ જન્મ કમાય વધતી જાય છે. આપણે રામદેવ પીરના આખ્યાનમાં સાંભળી છે ને કે મક્કા મદીનાથી પીર ઓલી આવ્યા, એક આવ્યા, બે આવ્યા, એમ કરતા કરતા 1,80,000 આવ્યા ને જાજમમાં બેઠા તો જાજમ વધતી જ આવેલા. જાજમ વધતી જ ગઈ તો આ ભક્તિરૂપી જાજમ છે. આમાં તમે તમારા મનને બેહારી દો એટલે આ જાજમ વધતી જ જાય છે. પહેલા યુગમાં 5 થયા, બીજા યુગમાં વધ્યા 7 થયા, ત્રીજા યુગમાં વધ્યા 9 થયા, ચોથા યુગમાં વધ્યા 12 થયા. આ પંચોરા યુગમાં હજી યુગ નથી પૂરો થયો, ખાલી સંધિકાળ છે. 2 યુગની વચ્ચે 1200 વર્ષનો સંધિકાળ આવે, એમાં 3 કરોડ થઈ ગયા. તો જાજમ વધતી જાવેલા અને જેમ તમે વાપરો એમ આ વસ્તુ વધે છે. બીજી વસ્તુ ભૌતિક વસ્તુઓને વાપરો એમ ઘટે છે ને આ વસ્તુ વધે છે. અને તમારા થકી કદાચ એક જીવ જાગ્રત થાય યથા યોગ્ય જેમ છે એમી રીતે તો એક યજ્ઞની કરોડો યજ્ઞનું ફળ આમાં છે. તો મેં લખ્યા પીરપુરોના દયાનંદ કે સતની જોડી મેં શિર ધરી, સતની જોડી શિર ધરીને પીધો પ્યાલો હતી લગ્ની કરી. આ પ્યાલો ગાંડા પાણીનો દારૂનો નહીં. સદગુરુ મહારાજે જે નામનો પ્યાલો આપ્યો આ પ્યાલો મોઢેની કાનથી પીવાય છે. સદગુરુએ શ્રવણે એટલે કાને આ રસ રેડ્યો, નામ વચન આપ્યું. સદગુરુએ શ્રવણે રસ રેડ્યો, ચોટ્યો રુદિયામાં અંતરમાં વહી ગયો અને અંતરમાં નામ ઉતરી ગયું તો સાંધે સાંધે એ રસ સંચર્યો આખા દેહમાં. એનો દિવ્ય પ્રકાશ સાંધે સાંધે રસ સંચર્યો અને ઊનમન રેવો ઠરાઈ, ઊનમન ચૂપ થઈ ગયા. પછી એને બોલવા પણ ન રહ્યું. હજી બોલે એની પહેલા થઈ જાય, એમાં બોલવા પણ જ નહીં. પછી આની વાત કરતા કરતા દયાનંદ કે 5 ફળિયા 25 મેળ્યું 9 દરવાજા જોયા ખરી, 4-5 માઈ ખેલે જુગટિયા ઉનકુ મેલા મેં પ્રહરી મેં અલેખ્યા પીરપરુના. સતની જોડી મેં શિર ધરી, સતની જોડી શિર ધરીને પીધો પ્યાલો હતી લગ્ની કરી. 5 ફળિયા આપણો આ દેહ છે, એમાં 5 ફળિયા 5 તત્વ પૃથ્વી વાયુ જળ આકાશ ને અગ્નિ. પૃથ્વી તત્વના ફળિયાની અંદર હાડક્યા માંસ દાંત નખ વાળી ઇત્યાદિ છે. જળ તત્વમાં પાણી થૂક લાલ પરસેવો લોહી ઇત્યાદિ છે. અગ્નિ તત્વમાં ખોરાક ખાધા પછી પાચન રસ કરી નાખે એ અગ્નિ તત્વ છે. વાયુ તત્વમાં પાન અપાન સમાન વ્યાન ને ઉદાની વાયુ તત્વ છે. આકાશ તત્વમાં તન્માત્રા રૂપે 5 છે, શબ્દ સ્પર્શ રૂપરસ ને ગંધ. આ 5 ફળિયા છે. 5 ફળિયામાં 25 મેળીઓ બાંધી છે. એક એક ફળીમાં 5-5 મેળી, એટલે એક એક તત્વના 5-5 પેટા વિભાગ શાખાઓ. એ 5 ફળિયા 25 મેળીઓ 9 દરવાજા જોયા ફરી. અને 9 દરવાજા છે. 2 આંખ 2 કાન 2 નાક મોઢું ગુદાને ઉભરેસો 9 દરવાજા છે. કોઈ કીધું કે નારાયણ બોલે ઘટોઘટ બંગલા અજબ બનાયા મેરા સદગુરુ ને. નારાયણ બોલે ઘટોઘટ. નારાયણ નાર અયન પાણી ને પવનથી બનેલો આ દેહ, એની અંદર નારાયણ પોતે પરિબ્રહ્મ પરમાત્મા દરેક ઘટમાં બોલે છે. નારાયણ બોલે ઘટોઘટ. બંગલા અજબ બનાયા મેરા સદગુરુ ને. નારાયણ બોલે ઘટોઘટ. આ બંગલાને 10 દરવાજા માઈ પવન કા તંબા, આવન જાવન કોઈ નો દેખે હોય તો બડા અચંબા. આ દેહરૂપી દરવાજાને, આ બંગલાને 10 દરવાજા 10 ઇન્દ્રિયો. માય પવન કા થંભા, થાંભલો કોનો? પવનનો છે.
આ થાંભલો ખેંચી લો એટલે પટ દઈને બંગલો હેઠો પડે. પવન બંધ થયો એટલે રામ બોલો ભાઈ રામ. તો 5 ફળિયા 25 મીડિયું 9 દરવાજા જોયા ફરી. 4 5 માઈ ખેલે જુગટિયા. 4 મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર 4 નું જુગારું 24 કલાક આપણી અંદર ચાલે છે. હુતા હોય તો સપનામાં હાલે છે. દિવસે તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર એનું જુગારું હાલતું હોય એ કામ કરતા હોય, પણ રાતે હુઈ જાય તો એ ચાલુ કરે. અને એ જુગારું બંધ નથી. અમે કબીર મંદિરમાં બેઠા હતા, અહીંયા વિરદાસ બાપા મહાપુરુષ થઈ ગયા. એક સાધુ હતા, એ હુઈ ગયા હતા. હુતા હુતા કંઈક સપનું હોય એટલે મંડ્યા રાડ્યું નાખવા. એટલે બધા કે બાપુ આ શું છે? તો કે એને હુતા હુતા હક નથી કે સાધુ થયો તોય. તો કે એમ કેમ કે એની અંદર જુગારો હાલે છે. આ મનબુદ્ધિ ચિત્તંકાર 4 નું જુગાર હાલે છે. અને અત્યારે જુગારમાં ખોવાઈ ગયો ને એમાં હારી ગયો એટલે રેડ્યું પડે છે. 5 શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, આ 4 અને 5 ખેલે જુગટિયા જુગાર રમે છે આપણી અંદર. અને આ જુગાર જો રમવામાં ગયા તો જિંદગી આપણી આ જુગારમાં ખતમ થઈ જવાની. પેલા આપણને એમ થાય કે આપણે જીતી છે, પણ પહેલી બાજી, બીજી, ત્રીજી, ચોથી, 5મી બાજી ઊંધા પડી જાય. તો 4 5 માઈ ખેલે જુગટિયા, જો ભક્તિ કર્યો તો ઉનકો મેલો પરહરી, એને એક બાજુ મૂકી દો. પરહરીને એક બાજુ મૂકીને કરવાનું ગુરુ મહારાજે વચન આપ્યું એ લ્યો, એનું સ્મરણ કરો. તો ફેરફાર હું થાય કે 5 રંકા લિયા કપડા શીલ સંતોષના તાર ભરી, પ્રેમ પડકારે જોડી નીકળી હતી, જોડી બની ગઈ ખરેખરી. 5 તત્વ પૃથ્વી વાયુ જળ આકાશ, એમાંથી ધ્યાન ખેંચ્યું અને નામમાં ધ્યાન આપ્યું તો 5 તત્વની જગ્યાએ 5 કલર પડી જાય છે. આપણી અંદર જો શ્વાસમાં આપણું મન હોય તો આમાં પૃથ્વી તત્વ હાલતું હોય. ક્યારેક તે પીળા રંગના પટા પડે, 12 આંગળે શ્વાસ હાલે. વાયુ તત્વ હાલતું હોય તો લીલા રંગના પટા પડે, 16 આંગળ શ્વાસ હાલે. જળ તત્વ હાલતું હોય તો સફેદ રંગના પટા પડે. અગ્નિ તત્વ હાલતું તો લાલ રંગના પટા પડે, ને આકાશ તત્વ હાલતું તો શ્યામ રંગના પટા પડે. એ 5 રંગનું દેહરૂપી કપડું છે. 5 રંગ કા લિયા કપડા. આવો અંતર ધ્યાન કર્યો, થોડોક અનુભવ થયો તો એ શીલ સંતોષના તાર ભરી. શીલ એટલે ગુણ. ગંગા સતી કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ, જેના બદલે નહીં વર્તમાન. જેના ગુણ છે ભક્તિ ધર્મને શોભે એવા. નરસિંહ મહેતા તો વાણીમાં ગાયું કે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે, પર દુખે પર ઉપકાર કરે છતાંય મનમાં અભિમાન નો આણે. સકલ લોકમાં સૌને વંદે, નિંદા કર ન કરે કોઈની કેની. વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જેની ધનની તેની. સમદ્રષ્ટિ તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત, જીવ્યા થકી અસત્ય ન બોલે. પરધન ન જાલે હાથ, મોહ માયા જેને વ્યાપે નહીં, દ્રઢ વૈરાગ જેના મનમાં. રામ નામ સૌ તાળે લાગી, સકળ તીર્થેના તનમાં. વન લોભીને કપટ રહી છે, કામ ક્રોધ ને બાળ્યા. ભણે નરસિંહનું દર્શન કરતા મેં કુળ 71 તાર્યા. આ શીલ એટલે ગુણ. શીલવાન સાધુને વારે વારે નમીએ. અને બીજી વાણીમાં ગંગા સતી કીધું વચન વિવેકે જે નારી પાનભાઈ. વચન એટલે ગુરુ વચન મળ્યું, એની સાથે વિવેક આવી ગયો. પહેલો વિવેક એ છે કે વચન સિવાય કોઈ કર્મકાંડમાં દેવી દેવતામાં ક્યાંય મન ન જાય, એ પહેલો વિવેક છે. પછી ભક્તિ ધર્મને શોભે એવું વર્તમાન. કેવું વર્તમાન કે અગાઉ કેવા સંતો થયા, પરમાર્થ અર્થે ખપી ગયા. વર્તમાન કેવું પાડ્યું, એ વર્તમાન, એ વિવેક. વચન વિવેકી. જે નર નારી પાનભાઈ બેનભાઈ અને બ્રહ્માદિક લાગે. ભાઈ બ્રહ્માદિક એટલે આકાશમાંથી બ્રહ્મા નો આવે, બ્રાહ્મણો પગે લાગે. તે માનું કે આપણી અંદર વિવેક આવી ગયો. તો આ શીલ સંતોષના તાર ભરી. શીલ બધા ગુણ આવી ગયા. સંતોષ સહુમ પદ ગુરુ વચન પોતે સંતોષ સ્વરૂપ છે.
એમાં મન રહી ગયું. એ શીલ સંતોષના તારબરી પ્રેમ પ્રકારે જોડી નીકળી. ભક્તિ કરવી પરાણે પરાણે મરતા મરતા નહીં. ગુરુ મહારાજે કીધું છે એટલે હાલું જવું પડશે. કેમ થાય? કારણ કે હળખેમ થયું છે એટલે મેળ નહીં આવે. એલા વ્યવહારિક સંસારિક કામ હોય અહીંયા ક્યાંય આપણે બાના દઈએ છીએ. એટલે આપણે દિવસે કીધું તેમ પ્રભુ તને પ્રસન્ન કે ત્યાં કેમ થાય? દિલના કપટ ન જાય. ભાંડ ભવાયા જોવા સારું, સારી રાત જાગે. હરિભજન કીર્તનમાં તને સારી રાત ઊંઘ આવે. પ્રભુ તને પ્રસન્ન તે કેમ થાય? તારા દિલનું કપટ ન જાય. તો આવી રીતે બધી વસ્તુનો ત્યાગ કરીને કેવળ પ્રેમ રહી ગયો ગુરુ વચનમાં. તો વાલો મારો પ્રેમને વસશે રાજી. એમાં શું કરે? પંડિતને કાજી, કર્માબાઈનો ખીચડો ખાધો, વિદુરની ખાધી ભાજી. એ ગર્ભ ફેંકી દે અને સોડા સાલ ખવડાવી તોય ન જોયું ને જાગી. બે હાથે કાવડો ખાવા મળ્યો બકરાની જેમ. ભગવાન મીઠાશ સાલમાં નહોતી, ખવડાવનાર વ્યક્તિ એના પ્રેમમાં હતી. બે કેળા ખાધા ને ત્રીજો આપવા જાય કે લે હું કે ગાંડી છું, ભગવાનને સાલ ખવડાવું ગર્ભ તો નાખી દઉં છું. ભગવાન મારી ભૂલ થઈ કે બસ હવે સાલમાં જે સ્વાદ હતો તું કદાચ ગર્ભ ખવડાય તો એમાં સ્વાદ નથી. સાલમાં શુદ્ધ અદ્વૈત પ્રેમનો સ્વાદ હતો. તો એવી રીતે તોળી રાણી એને ભગવાને કીધેલું કે તમે ક્યારે પરિવાર આવશો? તોળી રાણી કે ગુરુ મહારાજ નૂર સતાગરને કે જ્યારે આ મેદાનની અંદર આ વડલાનું ઠૂઠું છે કોટો કાઢશે ત્યારે એમ આવીશ. અને એમાં 12 વર્ષ થયા. કોઈ એમ કીધું ગુરુ મહારાજ આવે છે. અને તોળીએ જોયું તો ઓલામાં ગજરો કાઢ્યો કોટો. દોડ્યા આને લઈને પધરાવીને ચૌડ સાપ પૂજન વિધિ કરી. અઠવાડિયું રોક્યા. પછી જાય છે. ગયા પછી તોળીને જસલ કે જસલ તમને તોળી રાણી કઈ ભાન ન રહ્યું? તમને તમારા શરીરની ભાન ન રહ્યું? તે તોળી રાણી કે શું કરવું? વરે ફાટે વિરામંડ ગઈ. વરે એટલે અંતરમાંથી પ્રેમ બ્રહ્માંડમાં ગયો. વરે ફાટે વિરામંડભાઈ લજાનો રે હાથ. આવતા અભ્યાગતને કેમ ન મળવું હતો મારો સરગાપનો ઠેઠનો સંગાત. તો આ અંતરનો શુદ્ધ અદ્વૈત પ્રેમ પ્રગટે ઠેઠનો સંગાત છે. અને બીજી રીતે કહી તો પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનની નજીકમાં નજીક પહેલી ખુરશી પ્રેમની પડે છે. પણ આ જગતનો પ્રેમ અત્યારે ફાલ્યો ફૂલ્યો ઈ નહીં. શુદ્ધ અદ્વૈત પ્રેમ આત્મ સ્વરૂપમાં ગુરુ મહારાજમાં નામમાં લગાડેલો પ્રેમ ઈ પ્રેમ. તો એ પ્રેમ પ્રકારે જોડી નીકળી એટલે મારી ભક્તિ ચાલી. તો એ જોડી બની ગઈ ખરેખરી બની. પણ હજી જોડી ખાલી છે. એ જોડીમાં ભરવા માટે કે ઓહંગ ચલા સોમ સિપિયા વચન વિભૂતિમાં રહેવું પડે. 10મે દ્વારે જઈને અલખ જગાઈ હતી. સારા શહેરની ખબર પડી. મેં લેખ્યા પીરપુરના સતની જોડી મેં શિર ધરી. સતની જોડી શિર ધરી. પીધો પ્યાલો હતી લગ્ન કરી. ઓહંગ અચલા. અચલો એટલે પાથરણું. અને સોમ સિપિયા દેહ છે. એ માતાના ગર્ભમાં ઓંકાર ગુરુ શબ્દથી બંધાયેલો છે. એ અચળો છે. દેહ છે અચળો છે. અને આની અંદર પરિબ્રહ્મ પરમાત્માને પકડવા માટેનો સીપિયો સોહમ પદ હું આત્મા છું ઈ છે. ઓહંગ અચલા સોમ સિપિયા બે ભેગા થાય એને કહેવાય વચન. જે વચનમાં ભગવાનને મળવાનો કોલ કરાર રહેલો છે. ઓંગ ચડા સોમ સિપિયા બે ભેગું થયું વચન વિભૂતિ. વિભૂતિ એટલે ભક્તિ. વિભૂતિનો અર્થ ભક્તિ. આને કહેવાય ભક્તિ. નામનું સ્મરણ કરતા કરતા બે શબ્દનો એક શબ્દ થઈ જાય. શિષ્ય ગુરુમાં સમાઈ જાય. રાત્રિ દિવસમાં સમાઈ જાય. સીતા રામમાં સમાઈ જાય. રાધા શ્યામમાં સમાઈ જાય. પ્રકૃતિ પુરુષમાં સમાઈ જાય. એનું નામ વચન. એક રૂપ થઈ ગયું. જેને આપણા વેદમાં
અદ્વૈત સિદ્ધિ કીધી છે. દ્વૈત સિદ્ધિ 27 પ્રકારની સ્થિતિ છે. પાણીમાંથી હાલવાની, આકાશમાં ઉડવાની, બીજાની વાત જાણી જવાની. અત્યારે કાંઈ ન હોય એવી વસ્તુ કોઈ માગે તો આપી દેવાની. કેટલી સિદ્ધિઓ છે, પણ બધી સિદ્ધિને દ્વૈત એટલે બે ભાવવાળી કીધી છે. પણ ગુરુ વચનમાં મન મળી ગયું એ અદ્વૈત સિદ્ધિ છે. એમાંથી આ બધી સિદ્ધિ પ્રગટ થાય છે, નીકળે છે. તો વચન વિભૂતિ, વિભૂતિ એટલે ભક્તિ. આમાં કાંઈ બની જવું, થઈ જવું, જાણી લેવું, જોઈ લેવું, સાંભળી લેવું એમ નહીં, પણ કેવળ ફક્ત મારા ગુરુમાં પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનું રૂપ છે. દેવના દેવ, સાહેબના સાહેબ, પીરના પીન, ભગવાનના ભગવાન. એણે કીધું છે કે આ નામની માળા કરે એટલે એને હોપેલું કામ હું કરું છું, બાકી હું કાંઈ નથી જાણતો. તો વચન વિભૂતિમાં મળાય છે, નહીં તો નથી મળાતું. આપણને એમ થાય કે નામનું સ્મરણ કરું, આ અનુભવ થાય ને આટલી સિદ્ધિ મને નામ કરી નાખું, ઓલાને પાડી દો ને ઓલાને નામ કરી નાખું, તો કાંઈ નથી થતું. એટલે નરસિંહ મહેતા એક વાર એમ કીધું કે નિપજે નરથી કોઈ નો રહે દુઃખી, સૌ શત્રુ મારીને મિત્ર રાખે, વળે રાયને રંગ ક્યાંય દિશે નહીં, ભવન પર સત્ર દાખે. નરસિંહ મહેતા કે માણસથી જો બધું ધાર્યું થતું હોય તો નિપજે નરથી તો કોઈનો દુઃખી. આપણને એમ થાય રોગ થયો એટલે રોગ વયો જા તો દુઃખી રહી, આપણે આ દુશ્મન કે એને મારી નાખો. કોઈનો રે દુઃખી, નિપજે નરથી તો કોઈનો રે દુઃખી, સૌ શત્રુ મારીને મિત્ર રાખે. રાય એટલે રાજા અને રંક એટલે ભિખારી. રાય ને રંગ ક્યાંય નો દિશે, બધા હરખા. અને ભવન પર સત્ર દાખે. બધા મહાન થઈને જગતમાં ફરે, પણ કોઈનું કયું થતું નથી. મન કહે મેં કરું કરતલ બીજો બોય, આદરા અધવસ્રે મારો હરિ કરે સો હોય. સંસારી સુખ મિથ્યા કરી માનજો, કૃષ્ણ વિના સર્વે કાસુ. યુગલ એટલે બે હાથ જોડીને ભણે નરસિંહો, યાચું માગો તો જન્મ જન્મ હે ગુરુમાં તમારું શરણ માગું. દરેક સંતોએ આ જ વસ્તુ માગી છે. ભગવાન છેલ્લે નરસિંહ મહેતાને કે માગ માગ. એ કે કાંઈ નહીં, કે પ્રસન્ન થયા હોય તો છેલ્લે તમે મારા મુખમાં રહેજો, એટલે હું તમારું નામનું સ્મરણ કરતો હોય ને મારો પ્રાણ જાય. અને કદાચ અમે પામર જીવડા સહી અને અમે તમને ભૂલી જાય તો તમે નરસિંહ વયો હાથ કરતા હોય બોલાવતા હોય, એવી રીતનું મારું જીવન થાય. સંતો મહાપુરુષોએ આ જ માગ્યું, બીજું કાંઈ નથી માગ્યું. ને એટલે કહેવાય છે હરિના જાન મુક્તિ નો માગે, માગે જન્મો જન્મ અવતારા, નિત્ય કીર્તન નિત્ય ઉત્સવ, નિરખવા નંદ દુલારા. બધાએ છેલ્લે ભક્તિ જ માગી છે. રાવણને રામે પાડી દીધો નાભીમાં બાણ મારીને. આપણી અંદર નાભીમાં રાવણ છે, અહંકાર છે. ગુરુ વચનનું બાણ વાગશે એટલે એ પડી જાય. રામ રાવણની છાતી પર ચડી બેઠા. રાવણ દાંત કાઢવા માંડ્યો. રામ કેલા ગમે ને મારી તો મોઢું સુદર્શનની ફાંકી લીધી એવું થઈ જાય, તાવ તું દાંત છે નો કાઢી શકે. એ કે મારી જેવો જગતમાં કોઈ ભાગશાળી નહીં. કેમ? તો કે 3 લોકનો નાથ મારે અત્યારે છાતીમાં ચડી બેઠો છે. કે જન્મ જન્મ મુનિ જતન કરી, અંતકાળ રામ આવત નહીં. અંતકાળે અલબેલા અમને લેવા આવજો, રાડ્યું પાડે તો આવતા નથી. તમે તો એમ સામેથી આમ ગયા, મારી જેવો કોઈ ભાગશાળી નહીં. તે રામ રાવણને કે તારી સમજણને ધન્યવાદ છે, માગી લે. એ કાંઈ નહીં, કે તારી કાંઈ ઈચ્છા હતી પણ હવે નહીં. તો કે નહીં, બોલ, તારી ઈચ્છા પૂરી કરીશ અને તારી મનોકામના પણ પૂર્ણ થાય. ત્યાં ઘણું માગ્યું, ઘણું કીધું કે મારી ઈચ્છા હતી આ કાળ પડે ને પાણીનો દુકાળ થાય ને એ હાથ સમંદર પડ્યા છે, એ ખારા છે, ઉપયોગ મને થયો તે મીઠા થઈ જાય. મારું આલ્યું હોત તો મીઠા કરી દેત. તઈ રામ કે ગાંડા 7 શાયર ખારા ભર્યામાં મીઠી એક વેરડી તારી નાભી પરામાં. મીઠી વેરડી છે, બાકી હાથે ઇન્દ્રિયના પ્રવાહ આખો, આંખના, કાનના, નાકના, મોઢાના બધે ખારો પ્રવાહ આવે છે, પણ નાભીમાં ધ્યાન આપો તો મીઠી વેરડી છે.
એ કે મારું હાલ્યું હોત તો આ ચંદ્રમાં વધઘટ કળા થાય, અમાનથી અંધારું થઈ જાય, આપણે લાઇટો જગાવવી પડે, અને પૂનમથી એક ધારો પ્રકાશ રહે. મારું હાલ્યું હોત તો આ કળા વધઘટ બંધ કરીને અને હોળે ઓલા 30 દિવસ હોળ કળાનો રાખવો હતો. કે એ તો કર્મની ગતિ ન્યારી છે, એટલે પરિબ્રહ્મ પરમાત્માએ આ ગોઠવણ કરી છે. પછી કે તારી ઈચ્છા? તો કે હા, હજી એક ઈચ્છા. હું કે આપણે સમજવા શીખીએ એટલે ધર્મગુરુઓ બધાએ ડારા મંડા દેવા, ભજન કરજો નકર નરકમાં જાવ, સર્કમાં જાગવું હોય તો ભજન કરજો, ધ્યાન કરજો, સ્મરણ કરજો. પણ મારે એ બધાનો ડારા બંધ કરવા હતા. કે તો શું કરત? કે તો કે સ્વર્ગમાં નિહાણી માંડવી હતી, કે નિહાણી માંડવી હતી ઠેઠ લગી, ગવટા થવાની તૈયારી થાય એટલે નિહાણીએ સડતા સડતા સ્વર્ગમાં વહી જાય. કે કોઈને ભજન કરવું આ તે કાંઈ માથાકૂટ નહીં. કે તે રામ કે ગાંડો થામા. કે તારી તો અત્યારે ઈચ્છા હશે, પણ સંતોએ તો પહેલેથી નિર્ણય માની લીધી છે. શબ્દ નિસરણી સ્વર્ગની પહોંચાડી દઈએ ઠેઠ, સોટમ સાધન એ કરું, બીજા બધા હેઠ. શબ્દની નિશાની ન્યા આપણા મનના પગ માંડવા માંડો તો આ નિહણી ઠેઠ પહોંચાડી દે, બીજા ગમે એટલા સાધનનો ઉપયોગ કરશો બધા હેઠ છે. અને એને એક મહાત્માએ કીધું, પરસમણીના બન્યા પગથિયા અકલમણીના ઓટા, સતનામની સીડી મંડાઈ લ્યો તો તારા મંદિર સૌથી મોટા. દ્વારા દેખ લે મેરે ભાઈ, જેમાં સદગુરુ સાહેબ એક છે. પારસમણીના બન્યા પગથિયા એટલે સંતોના શબ્દો એ પગથિયા છે, એની ઉપર આપણે સડવા માંડો, આ નિહણી ઠેઠ પહોંચાડી દે. તો ખરેખર આવી રીતે ઓંગ ચલા સોમ સિપિયા વચન વિભૂતિમાં રહેવું ભળી. 10મે દ્વારે જઈને અલખ જગાઈ હતી સારા શહેરમાં, ખબર પડી આખા શહેરની દેહમાં પગના અંગૂઠાથી માથાના શિખર સુધી ખબર પડી. સંતો અભણ હતા, 4 વેદ 1 વેદ આવડો થાય, છોકરું ઉપાડી ન ગયા. અને અભણ હતા છતાં એટલા વેદ લખ્યા કે ના પગના અંગૂઠાથી માથાના શિખર સુધી બધું જ્ઞાન વિજ્ઞાન વ્યાકરણ બધું એમાં મૂકી દીધું. આ સારા શહેરની એટલે આખા શહેરની, સારા એટલે આખા શહેરની ખબર પડી. ક્યારે ખબર પડી? કે એક શબ્દ મને આપ્યો ગુરુજીએ લીધો, મેં અલેખીએ લગ્ન કરી. દાસ દયાનંદ કે બ્રહ્માનંદ ચરણે હવે નહીં આવું 84માં ફરી મેં અલેખિયા પીરપુરોના સતની જોડી શિર ધરી, સતની જોડી શિર ધરી, પીધો પ્યાલો મેં હતી લગ્ન કરી. એક શબ્દ, કયો શબ્દ? ગુરુએ આપ્યો ઈ શબ્દ. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થકે મુનિદન પંડિતા જેનો વેદનો પામે પાર. ઈ શબ્દ એકથી જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવા. એ એક શબ્દ મને આપ્યો ગુરુજીએ, મેં લીધો લગ્ન કરી, પ્રેમથી લીધો, પરાણે પરાણે નહીં. તમે દ્યોશોનું લઈ લો, હવે થયું એમ નહીં. લીધા ભેગો હજી અડધું બોલ્યો તો આખો ખેંચી લીધો. રવિ સાહેબ ભાણ બાપા સત્સંગ કરતા કરતા રવિ સાહેબને ઉપદેશ નહોતો આપ્યો. સત્સંગ કરતા કરતા શબ્દનો મહિમા ગાય છે, કે શબ્દનો આટલો મહિમા છે, આટલો મહાન છે, આટલો સર્વોપરી છે, આ શ્વાસમાં ગાજે છે. અને આ શબ્દનો અર્થ આ છે, એટલું કીધું તો રવિ સાહેબે શબ્દ ઓળખી ગયા કે આ વચન છે, એને લગ્ન કરીને લીધો કહેવાય. શબ્દ ભાણ બાપા બોલ્યા પહેલા લઈ લીધો. એક શબ્દ મને આપ્યો ગુરુજીએ, મેં લીધો અલેખ્ય લગ્ન કરી. અલેખ્ય અલગ જગાડવાળો લગ્ન પ્રેમથી લીધો. દાસ દયાનંદ કે હવે હું આ બ્રહ્માનંદને ચરણે છું, હવે કોઈ દી 84માં નહીં આવું ફરી. પછી અને કોઈ દિવસ જન્મ મરણ નથી. અને પૂર્વથી કે હું કેટલાયને જાગૃત કરતો આવું છું. જેને કબીર સાહેબે ક્યાંક એક ઠેકાણે એમ કીધું કે ખરેખર હું તો આદિ અનાદિનો છું. અત્યારે તમારી સામે શું એમ શિષ્યોને કે નહીં, પણ હું તો આદિ અનાદિનો હાલ્યો આવું છું. અને મારું સ્થાન કાયમ માટે આ જગતની અંદર પરિબ્રહ્મ પરમાત્માના અંશ રૂપે છે.
कवि साहब के मैं पूर्व या पूर्व देश का मेरी बोली सुने नर कोई, मेरी बोली जे नर सुने ये नर पूर्व ना जो होय। मैं पूर्व या पूर्व देश का આગલા કેટલાય જન્મોથી હું હાલ્યો આવું છું। પૂર્વ એટલે આગળના દેશનો। मैं पूर्व या पूर्व देश का मेरी बोली सुने नर कोई, આપણી બોલી સાંભળે એ આપણા હંસો એ સાંભળે, બીજા કે આ વાતો જ કરે છે, આમાં કાંઈ આપણે સમજી નહીં। અમારા સુરતમાં દાદાને કંઈક 100 પ્રોગ્રામ થયા, એક ભાઈ એના બાપુજીને 100 પ્રોગ્રામમાં લઈ ગયા। પછી દાદાની વિયા ગયા ને એક દી બેઠા હતા એટલે બાપુજીને પૂછ્યું, બાપુજી તો કે તમે આ પ્રોગ્રામ સાંભળે કેવા લાગ્યા? કે આમ તો સારા લાગ્યા, તમને એમાંથી કાંઈ ગળે ઉતરે, કાંઈ ખ્યાલ આવે એવું? એ કે ખ્યાલ આવે ન આવે એવું થાય। કે કેમ એમ? તો કે 100 પ્રોગ્રામ સાંભળ્યા એમાં રામ કે કૃષ્ણ ભગવાનનું નામ ક્યાંય ન આવ્યું। તો છોકરો કે બાપુજી એ ભગવાન જે ઘરેથી અવતાર ધારણ કરીને આવે છે એના ઘરની વાત હતી, કે જેને બાણ બાપાએ કીધું કે કળ પુરુષ રામકૃષ્ણ રૂપે અવતારી પુરુષો જે ઘરેથી જન્મ ધારણ કરીને આવે એ ઘરનો ભેદ મેં પાયો, એ ગુરુ વચન છે। એટલે મેં પૂર્વયા કવિ સાહેબ કે પૂર્વ દેશના આગળનો આદિ અનાદિનો આવેલો છું। મેરી બોલી સુણે નર કોઈ, મારી બોલી જે સાંભળે એમાં મનરૂપી મરલીઓ મંડાય એ નર પૂર્વના હોય, બીજા કા ઊંઘે ને કા ઉઠી જાય। તો આવી રીતે એકથી બીજા, બીજાથી ત્રીજા, એવી રીતે જગતની અંદર જગતમાં 33 કરોડ દેવતા, 88 ઋષિમુનિઓ, 9 નાથ, 84 52 વીર, 64 જોગણીઓ, લાખ લોબડિયા, કરોડ કામડિયા, જતી સતી, દંડી મુંડી, પીર ફકીર, સાંઈ ઓલિયા, ગુપત પ્રગટ, નામે અનામે વિષ્ણુ ભગવાનના 24 અવતાર, જૈનમાં 24 તીર્થંકર, મુસલમાનમાં 24 પૈગંબર। યાદ રાખજો, આ બધા પાસે તમારી પાસે જે વચન હતું એ જ વચન હતું, કોઈ ફેરફાર નહીં। પછી જેવી રીતે ભક્તિ કરી એવી રીતે એનું નામ પડ્યું। સાજ આવી, પૂર્વે હું કોણ હતો અત્યારે કોણ છું, હવે પછી ક્યાં જવાનું, સાજ આવી સોય સાધુ। અતીત આપણો આત્મા તિથિ વગરનો આવ્યો છે, તિથિ વગરનો જવાની એની ઓળખાણ થઈ હતી। જોગ સાજો પોતાના મનને પાછું વાળીને ગુરુ વચનમાં લેવા, મન ને વચનનો એક તાર થયો જોગી। જંગમ એક ઠેકાણે બેન જેને ભક્તિ કરી, જંગમ સેવડા। આ જ્ઞાનનો પ્રસાર કરીને કેટલાયને જાગૃત કર્યા, એ સેવડા થયા। એવી રીતે જે ઉપમા આપી હોય એ ગુરુના બાળકોને ઉપમા સડે છે। અને ભગવાનને કેટલી ઉપમા છે, કૃપા સિંધુ, દયા સાગર, અધમ ઉદાહરણ, ભવજલ તારણ, જન્મ સુધારણ, નર્ક નિવારણ, અગમ અગોચર, અવાચ્ય, કેટલી ઉપમાઓ। એમ એકવાર તમે વચનને સિદ્ધ કરો એટલે તમને જે ઉપમા જોતી હોય એ બધી માથે મળે છે। તો આવી મહાન વસ્તુ મળી, પણ એનાથી મહાન આપણા ભાગ્ય છે કે આપણને મનુષ્ય અવતારમાં આ મહાન વસ્તુ મળી। નકર એમને વહી ગયા હાથ ધોતા તો જેવા આવ્યા એવા જ જાય છે। જે કરવાનું રહી જાય છે, નથી કરવાનું થઈ જાય છે। એક ભાઈની ઘરે મહેમાન આવ્યા, 2-4 દી રોકાણા, મહેમાનને રેલવે સ્ટેશને મૂકવા ગયો ભાઈ, તે ગાડી ઝડપી એટલે રેલવે સ્ટેશને 3-4 મિનિટ ઊભી રહી। ગાડી આવી એટલે ગરદણી ઉતાવળો દોડીને ઠેકડો મારીને ગાડીમાં ગરી ગયો, એટલે મહેમાન હાટું જગ્યા રોકવા હાટું એ તો ઘરી ગયો, જગ્યા રોકી દીધી, બાકડામાંથી સૂઈ ગયો આટો। પણ ઉતરવા વાળા છે એ જાજા હતા એટલે ઉતરે મહેમાનને ગધણી કે હબ વૈયાવો, પણ કે આવડા આડા છે એ ઘરવા નથી દેતા, કે પણ કે વૈયાવો એમ કરે છે। ત્યાં ગાડી ઉપડી ગઈ, બોલો ગરદણી વિયો ગયો ને જવાનું હતું એ રહી ગયા। એમ આપણે કરવાનું થઈ જાય, નહીં કરવાનું કેટલું થઈ જાય। પણ જો ગુરુ વચનમાં ધ્યાન આપ્યું તો અજીત આપણું મન કહેવાય, જીતી ન શકાય એ મનને પણ ગુરુ વચનથી જીતી શકાય છે। એક દાદા ગામડેથી
10 કિલોની ઘીની બવણી લઈને અમદાવાદ જેવા શહેરમાં જાય. રેલવે સ્ટેશનમાં ગયા અને રેલગાડી આવી એટલે ઘરી ગયા માલિપા. પણ ગીર્દી બહુ, ક્યાંય બેહવાની જગ્યા નહીં. તો દાદાએ ઘડીક તો બવણી જલ નાખી, પછી હાથ મૂંડો ઠાકવા કે હવે શું કરવાનું. તો પોતાની પાસે નેપકિન જેવડો મોટો કટકો હતો એ બવણીને બાંધ્યો અને આમ ઊંસું જોયું તો ઓલી હાકળ હતી, હાકળ ખેંચેલ ગાડી ઊભી રહી ને એ હાકળ. તેને એમ થયું કે અહીં બાંધો, એને કાંઈ ખબર નહીં કે હાકળથી ગાડી ઊભી રહી. ત્યાં બાંધવા જાય બધા કે દાદા રવા દો રવા દો રવા દો, પણ દાદા માથાના ફરેલા મહિનાની. ત્યાં બાંધી અને મૂક્યું, બવણી મૂકી એટલે હાકળ ખેંચાડીને ગાડી ઊભી રહી ગઈ. એટલે ટીટી જે ડબ્બામાં હાકળ ખેંચાઈ ગયા તાવીથા જેવડો એક બાર દાંડીઓ નીકળે, ટીટી આવ્યો એ ડબ્બામાં અને જોયું કે હાકળ કોણે ખેંચી, તા તો બવણી ટીંગાઈ. એ કે આ બવણી કોની છે? દાદા કે મારી છે. એમાં શું છે કે ઘી અસલ ઘી છે, દેશી ઘી છે કે, પણ કે ગાડી ઊભી રહી ગઈ. એ કે દેશી ઘીમાં એટલી તાકાત છે ગાડી ઊભી રહી જાય. એમ ગુરુ વચન દેશી ઘી છે, એનાથી જો આપણે બરોબર ટીંગાઈ જઈએ તો મન આપણું ઊભું રહી જાય. નકર મન સ્થિર ન થાય. પણ મનને સ્થિર કરવા માટે ગુરુ વચન અસલ વસ્તુ છે. ગુરુ વચન અસલ કહેવાય છે, બાકી બધું નકલ કહેવાય છે. તો આવી રીતે એક એક મહાપુરુષોનું જીવન ચરિત્ર તપાસો તો ભરપૂર જ્ઞાન, તત્વજ્ઞાનથી ભરપૂર છે. અને આ બધાના જીવન ચરિત્રો ઉપરથી આપણે લક્ષ્ય લઈને આપણે ક્યાંય ભૂલથાપ થતી હોય તો ભૂલ સુધારીને જેટલું બને એટલું નામમાં ધ્યાન આપવાનું. ધ્યાન આપતા આપતા ઓટોમેટિક એક સમય એવો આવશે કે જે નામનું સ્મરણ કરો એનો અવાજ સામેથી આવશે. કબીર સાહેબ કે પહેલા હું રામ રામ કરતો તો હવે મને રામ સામેથી કઈ કબીરા 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 વિવાય. તો આવી રીતનું સ્વ અનુભવ પ્રેક્ટિકલ થાય એવી વસ્તુ આ નામ છે. અને જેમ મજૂરીએ જાય એટલે 50-100 રૂપિયા મજૂરી હાલતી હોય આપણને સાંજે મળે, એમ નામના સ્મરણના શ્વાસા ભરશો એટલે ઓટોમેટિક આપણે ભગવાનની ઘેરેથી એની આરત કરીશી, એની ઘરથી એના ઘરનો અવાજ આવશે, વાજા વાંદરો શંખ નગારા વાગશે. આત્મા રાજા એની આગળ 24 કલાક મોક્ષની વધાઈના વાજા વાંદરો વાગે છે. પણ નામમાં ધ્યાન ક્ષણે ક્ષણે ક્યારેક ક્યારેક દેહ ભાન ભૂલા જાય. એવી રીતે ભજન થાય તો આ ભજન લેખે લાગે છે. ભલે ખાઓ પીવો, હરો ફરો, મોજ શોખ કરો. સંતો બધાય કોઈ બાવા સાધુ સંન્યાસી નહોતા. કેટલાય રાજા મહારાજ હતા, કેટલાય મિલ માલિકો હતા, કેટલાય ગર્ભ શ્રીમંત, એટલે એની પાસે કેટલા પૈસા એ ખબર નહીં એવા ગર્ભ શ્રીમંત થયા, છતાંય આપને ટેકો દેવા મહાપુરુષો થઈ ગયા. ભાગવત સાંભળો તો ભાગવતમાં 8 દિવસમાં બધા રાજાની જ કથા આવશે. 90-95% રાજા અને એ સંતો મહાપુરુષો થયા. અને કેટલી માલ મિલકત લાવો, લશ્કર, વાડી, ઘોડી, બાગ, બગીચા, તોય આપને ટેકો દેવા થઈ ગયા. એટલે ભક્તિ કરવામાં કાંઈ નડતું નથી, ફક્ત તમારો ભાવ પ્રેમ. અને એની સામે કોઈ તત્વવેતા, બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રી સદગુરુ, આ બે વસ્તુનો એક તાર થાય એટલે હાંધો મળી જાય છે. લોખંડના 2 કટકા હોય અને બેનો હાંધો કરવો હોય તો ટાઢા રાખીને માથે ગમે એટલા અથડામાં તો હાંધો ન થાય. પણ 2 ધગધગતા છેડા હોય ને પછી જો આમ 2 ભેગા રાખીને અથડા મારો તો હાંધો થઈ જાય છે. એક છેડો ટાઢો ને એક ગરમ હોય તો હાંધો નથી થતો. એમ ગુરુ મહારાજને તારવાનો ભાવ હોય અને આપણને મંદ વૈરાગ હોય તો એ નથી થતો. અર્જુનને મંદ વૈરાગ થઈ ગયો એટલે ટાઢો છેડો થઈ ગયો હતો. એટલે કૃષ્ણ ભગવાને સીંટિયા ભરીને ગરમ કર્યો અને પછી હાંધો મેળવ્યો. એમ સંતો ભજન સત્સંગમાં ઠપકા આપે, કરડા શબ્દો આપે, એ ખરેખર સીંટિયા ભરે છે. પોડ બાપા છેલ્લે ક્યારેક એમ કહેતા કે અહીં તો ધગધગતો લીમડાનો રસ છે, પીવાય તો આવી જો, જો પીવી જાવ તો લીમડાના રસમાંથી, ધગધગતા રસમાંથી અમૃત થાય. અને ન પીવાનો તો તમારા મનનો હાંધો નહીં મળે. એટલે મન રખડે છે જગતમાં, એને પાછું વાળીને ગુરુ વચનમાં લાવવું, બેનો હાંધો મળી ગયો
એટલે આપણું જીવન ધન્ય થઈ જાય છે અને બેડો પાર થઈ જાય છે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની જય, ઉગમેશ્વર નાથની જય, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની